रे ग ग ग रे सा 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 रे सा नि प रे सा 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 रे ग ग ग रे सा रे सा नि सा 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 रे ग ग ग रे सा 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 रे सा नि प रे सा 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 रे ग ग ग रे सा रे सा नि सा म म म ग म म म ग ग ग ग रे ग म ग रे सा रे सा रे सा रे। चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए अभंग द्वार पाठशाला। चलो जाइए अभंग द्वार पाठशाला। हो हैया माँ बहुमान भरीने ज्ञान तणाव विनय ने धरीने जीवन ने मंगलमय बनाववा। चलो जाइए अभंग द्वार पाठशाला। चलो जाइए अभंग द्वार पाठशाला। हो प्रभु वचनों ना पावन जल माँ गुरु चरणों माँ निर्मल पथ माँ प्रभु वचनों ना पावन जल माँ गुरु चरणों ना निर्मल पथ माँ आत्मने उजागर करिए आत्मने उजागर करिए। चलो जाइए अभंग द्वार पाठशाला। ओ चलो जाइए 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 पाठशाला पाठशाला पाठशाला। अखिया हर खण लागी लागी हमारी अखिया हर खण लागी अखिया हर खण लागी लागी हमारी अखिया हर खण लागी अखिया हर खण लागी लागी हमारी अखिया हर खण लागी। दर्शन देखत वीर जिनंद को दर्शन देखत वीर जिनंद को दर्शन देखत पास जिनंद को दर्शन देखत पास जिनंद को भाग्य दशायब जागी अखिया हर खण लागी हमारी अखिया हर खण लागी अखिया हर खण लागी लागी हमारी अखिया हर खण लागी। बोलो संखेश्वर पार्श्वनाथ भगवान की। अकल अरूपी और अविनाशी अकल अरूपी और अविनाशी अकल अरूपी और अविनाशी अकल अरूपी और अविनाशी जग में तू ही निरागी जग में तू ही निरागी मूर्ति सुंदर अचरज ही मूर्ति सुंदर
अचरीज एही जग जनने कर रागी अखिया हरखन लागी हमारी अखिया हरखन लागी 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 अखिया हरखन लागी हमारी अखिया हरखन लागी 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 शरणागत प्रभु तुझ पद पंकज 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 सेवना मुझ मन जागी सेवना मुझ मन जागी शरणागत प्रभु 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 शरणागत प्रभु तुझ पद पंकज शरणागत प्रभु तुझ पद पंकज सेवना मुझ मन जागी सेवना मुझ मन जागी लीला लहरे दे निज पदवी लीला निज पदवी तुम सबको नहीं त्यागी अखिया हरखन लागी लागी हमारी अखिया हरखन लागी हो अखिया हरखन लागी लागी हमारी अखिया हरखन लागी वाह वामानंदन चंदननी परे वामानंदन चंदननी परे वामानंदन चंदननी परे वामानंदन चंदननी परे शीतल तू ही सौभागी शीतल तू ही सौभागी ज्ञान विमल प्रभु ध्यान धरंता ज्ञान विमल प्रभु ध्यान धरंता भव भय भावट बागी अखिया हरखन लागी लागी हमारी अखिया हरखन लागी
અખિયા હરખણ લાગી 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 અખિયા હરખણ લાગી 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 દર્શન દેખત પાર્શ જીનંદ કો 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 ભાગ્ય દશા જાગી અખિયા હરખણ લાગી 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 હરી અખિયા હરખણ લાગી 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 અખિયા હરખણ લાગી લાગી અમારી અખિયા હરખણ લાગી અખિયા હરખણ લાગી અમારી અખિયા હરખણ લાગી લાગી. કોઈ પૂછે કે સ્વયંની પ્રયોગશાળામાં જઈને શું પામ્યા, તો એને સ્મિત આપવું. કારણ કે આપણે એમ કહીશું ને કે અમારી આંખ હરખ કરવા લાગી તો સમજવું ભારે પડશે. હા, પણ અંદરનો એક અનુભવ. આપણે 14 તારીખે કે 13 તારીખે રાત્રે આપણે અહીં પહોંચ્યા ત્યારે આ જ ચૈત્યમાં આ જ પ્રભુજી હતા. આજે 3 દિવસ પૂર્ણ થયા અને પોપટ પોપટીએ મીઠું આપણી પર સ્મિત કર્યું અને આપણને આંશિક રીતે પ્રભુને જોઈને પ્રીત પ્રગટી હોય એવો આપણે ભીતરમાં અનુભવ કર્યો. બરાબર? અખિયા હરખણ લાગી. જ્ઞાનીઓ એક શબ્દ આપે છે, દેહે દ્રવ્ય કુટુંબે ચ સર્વે સંસારીણામ મતિ જીને જીન મતે સંગે પુનર્મોક્ષાભિલાષી. એટલે સામાન્ય રીતે બધા જીવોને 3 વસ્તુ જુએ અને હરખ થાય. દેહ, દ્રવ્ય એટલે પૈસો, અને કુટુંબ, મારા પુત્રો, મારો પરિવાર, મારા સ્વજનો, એનાથી થાય. તો કે ખોટું નથી, પણ એ પ્રારંભિક ભૂમિકા છે, ઘણા બધામાં હોઈ શકે. પણ જેનો મોક્ષ નજીકમાં થવાનો હોય એને 3 તત્વનું સ્થાન બદલાઈ જાય. એટલે એના સ્થાને એ તત્વ બદલાઈ જાય. દેહની પર જેમ પ્રેમ હોય એના કરતા એને વધારે જીનની ઉપર પ્રેમ આવે. ભગવાનને જુએ અને જેમ શરીર સુંદર હોય, રૂપાળું હોય, સંશક્ત હોય, તંદુરસ્ત હોય ને જેમ પ્રીતિ જાગે કે શરીર કેટલું સરસ ફિટ છે આપણે, તો એવી રીતે પ્રભુને જુએ અને એમ લાગે કે વાહ, આ સંસારમાં હું ફિટ છું કારણ કે મારો ભગવાન મારી સાથે છે. પછી જીને જીન મતે, જ્યાં સુધી પ્રભુનો પરિચય ન થયો હોય ત્યાં સુધી પૈસાના કારણે જોર આવે. આપણી પાસે રૂપિયા પૂરતા છે, બોલો શું કરવું છે, ખરીદી લઈશું, કાર્ડ સ્વાઇપ કરાવી લઈશું, બેંકમાં બેલેન્સ મજબૂત છે, એનાથી જોર આવે જીવવા માટે. પણ જેને મોક્ષ તરફની ગતિ શરૂ થાય એને જીન મત એટલે કે પ્રભુની વાણી જુએ અને એના પગમાં જોર આવે. અને પોતાનો પરિવાર જોઈને રાજી. એ સ્નેહની કોઈ ટીકા નથી, પણ એ તો કૂતરાના ભવમાં પણ ગલુડિયા પ્રત્યે માને પ્રેમ હોય.
પોતાના પરિવાર માટેનો સ્નેહ કંઈ મનુષ્ય જન્મ માત્રમાં નથી. કૂતરાના ભાવમાં, ગાયના ભાવમાં પણ એ તો હોય, પણ ધર્મને પામ્યાની નિશાની શું? કે સંઘને જુએ, આરાધક જીવોને જુએ, ગુણવાન જીવોને જુએ અને એને ભીતરમાં આનંદનો સાગર ઉમટે. અખિયા હરખણ લાગે લાગે તમારી અખિયા, હરખણ લાગે 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 અખિયા હરખણ લાગે તમારી અખિયા, હરખણ લાગે. પ્રશ્ન પેટીમાં આવેલા થોડા પ્રશ્નો. આનંદ છે, પૂછો છે એનો, પણ કોશિશ કરશું આપણે બધાના જવાબોની સાથે થોડી યાત્રા આપણી આગળ વધે. અને બપોરે તમારા હૃદયના ભાવો સાંભળતા સાંભળતા પણ મને અંદરથી ઘણી વખત એ ભાવોને વંદન કરવાનું મન થયું. આપણી આ સાથે ચાલતી યાત્રા એટલે એક ઈચ્છા એવી પણ છે કે આજે પણ અત્યારે થોડો સમય તમારામાંથી પણ કોઈકના હૃદયના સ્પંદન, અને જેમાં મુખ્યત્વે આ વાતાવરણ વિશે, આ તત્વ વિશે, આ જ્ઞાન વિશે, આ ગુણિયલ આખો આપણો જે 3 દિવસ પહેલાં મોટાભાગના આપણે પેલું હિન્દી પિક્ચરમાં બોલે ને, કલ તક જો બેગાને થે, હા જન્મો કે મીત હો ગયે. ગઈકાલ સુધી જે અજાણ્યા લાગતા હતા, આજે બધા એટલા સ્વજન હોય, પરતાના હોય એવો ભાવ લાગવા માંડ્યો. અને આ એક એવો આનંદ છે. એટલે પહેલો પ્રશ્ન આવે છે, જેની સાથે પ્રીતિ થાય એની બધી વાતો ગમે. એમ પરમાત્મા સાથે પ્રીતિ થાય ત્યારે તેમની બધી જ આજ્ઞા પાળવી ગમવી જોઈએ, પણ મોહવશ એ ન પડાય ત્યારે શું વિચારવું, કઈ રીતે આગળ વધવું? સરસ પ્રશ્ન મનમાં આવ્યો કે પ્રીતિ થાય તો એની બધી વાત ગમે, પણ પાળવાનું સામર્થ્ય ન હોય તો શું કરવું? ત્યારે એક જ વાત કહું, સવારે વાત આવીને અફસોસ ન કરવો, પણ પ્રીતિને ગાઢ કરતા જવી. પ્રીતિને ગાઢ કરવી એટલે શું? તો કે અત્ર તત્ર સર્વત્ર આપણું જે પ્રીતિ પાત્ર છે તેનું સતત સ્મરણ એ પ્રીતિને ગાઢ બનાવે. આપણે વસ્ત્રની ખરીદી કરવા નીકળ્યા, આપણા લગ્ન ઘરે પ્રસંગ છે, આપણા ઘરે કોઈ વિશેષ અવસર છે, આપણે વસ્ત્રોની ખરીદી કરવા નીકળ્યા, તો પૂજ્યશ્રી એવું કહેતા કે ખરીદી કરવા નીકળીએ ત્યારે પહેલું કહેવું કે કોઈ એવી સરસ જગ્યાએ પહેલાં જઈએ જ્યાં મારા પ્રભુના વસ્ત્રો કે પ્રભુનું અંગલુષણા મને મળે. દાગીના કરવા જવું છે, સોની પાસે જઈએ, ઝવેરી પાસે જઈએ, કોઈ શોરૂમમાં જઈએ તો તરત મનમાં એમ થાય કે લા લેવા છે, વ્યવહાર છે, લઈશું, પણ મારા પ્રભુ માટે એક સુંદર હાર પહેલો કરવો છે, પછી મારા પુત્રવધુ માટે, મારા પત્ની માટે લઈશ. એટલે બધી જગ્યાએ એનું સહજ સ્મરણ થાય. આ પ્રીતિને ગાઢ બનાવવાની રીત છે. અને એક વાત કહું, પ્રીતિ આચરણની અપેક્ષા નથી રાખતી, એ સમર્પણની અપેક્ષા રાખે છે. પ્રીતિ આચરણની અપેક્ષા, જો એ તો પછી શું થશે, મારું આટલું માન્યું તો તમારી આટલી પ્રીતિ માન્ય. ખ્યાલ આવ્યો? એટલે પ્રીતિ જે છે ને, અને આપણા માટે ગ્રહસ્થો માટે આજ્ઞાનો ધર્મ જ્ઞાનીઓએ દુર્લભ કયો છે. એ સાધુ ભગવંત માટે કેન્દ્રમાં આજ્ઞા મૂકી, કારણ કે એમણે એવું સત્વ ફોડવ્યું છે. આપણા જેવા માટે જ્ઞાનીઓએ એટલો સુંદર રસ્તો બતાવ્યો કે આપણે જો ગ્રહસ્થ તરીકે, શ્રાવક તરીકે હોઈએ, આપણી પ્રીતિની દુનિયા છે, પત્ની સાથે, બાળકો સાથે, બધામાં, તો એ પ્રીતિના કેન્દ્રમાં પ્રભુ આવી જાય તો શું થાય ખબર છે? શુદ્ધ પ્રીતિ તરફની યાત્રા વધે, એટલે પેલી પ્રીતિમાં પણ આવેલી મલિનતાઓ ઓગળતી જાય. પેલી પ્રીતિમાં પણ આવેલા જે અંદરના કષાયો છે શાંત થતા જાય, અને પેલી પ્રીતિમાં પણ નિર્મળતા આવતી જાય.
અને એના કારણે એ શુદ્ધ પ્રીતિથી કેવળ પ્રભુની પ્રત્યે પ્રીતિ જાગે. આપણે તેમાં એક જિજ્ઞાસા છે. જિજ્ઞાસાની અંદર એક આ વાત સરસ પૂજ્યશ્રી ઉલ્લેખ કર્યો છે અને કદાચ આમાં આપણને પૂરક બનશે. મરુદેવા માતાવાળી વાત જિજ્ઞાસામાં આમાં નથી. આમાં નથી આવી, કઈ વાંધો નહીં. એની ઘટના એવી છે, પ્રથમ તીર્થંકર કોણ? આદિશ્વર ભગવાન, બરાબર. આદિશ્વર ભગવંતની માતા, એમનું મંગલમય નામ શું? મરુદેવા માતા. હવે મરુદેવા માતા એમનું એવું વિશિષ્ટ સૌભાગ્ય ગણો, જે ગણો, આ સંસાર ચક્રમાં એમનું પરિભ્રમણ થયું જ નથી. નિગોધમાંથી નીકળ્યા કેળના જીવ તરીકે અને ત્યાંથી સીધા મરુદેવા માતા તરીકે. તીર્થંકર પ્રભુની માતા તરીકે જન્મ પ્રભુને આપ્યો. કોઈ જ ખબર નથી વિશેષ આજ્ઞા શું, ધર્મ શું, ધર્મનું સ્વરૂપ શું, કાંઈ નહીં. ઋષભદેવ પ્રભુ પ્રત્યેની માતાની નિર્મળ પ્રીતિ, પ્રભુએ દીક્ષા લીધી. હવે દીક્ષા લીધી પછી એટલે માતા તરીકેનો મનમાં ભાવ, મારો રીખવો શું કરતો હશે, મારો રીખવો શું કરતો હશે. એ ઋષભદેવ પણ એમના માટે તો નથી, એમના માટે તો રીખવો છે. પેલું એક સુંદર સ્તવન છે, જો યાદ આવે તો, બાલુડોની સ્નેહી થઈ ગયો રે, છોડ્યું વિનિતાનું રાજ, સંયમ રમણી આરાધવા, લેવા મુક્તિનું રાજ, લેવા મુક્તિનું રાજ, મેરે દિલ વસી ગયો વાલમો, હો મેરે મન વસી ગયો. ભાવિન, સ્તવનની જરૂર નથી. હા, ખ્યાલ આવે હું શું કહું છું? એટલે પ્રભુ દીક્ષિત થયા અને દીક્ષિત થયા પછી એ પોતાના પૌત્ર કોણ છે? ભરત મહારાજા. એટલે ભરત મહારાજાને નિત્ય એમ કે ભરત, તું તો એ મહેલમાં બેઠો છે, પણ મારો રીખવો શું કરતો હશે, મારો રીખવો શું કરતો હશે. આપણે ત્યાં પ્રભુના સાધના કાળ માટે વર્ણન લખ્યું છે કલ્પસૂત્રમાં, 12સા સૂત્રમાં. એક શબ્દ છે અબાહુલગ્ગે. કયો શબ્દ છે? અબાહુલગ્ગે. એટલે કે જ્યારે મહા મહિનાની કડકડતી ઠંડી પડે તે વખતે ભગવંત પોતાના 2 હાથ હૂંફ મળે એટલા માટે પણ 12.5 વર્ષમાં એક પણ વખત હાથની હૂંફ પણ પ્રભુ ન લે. આપણે તો ટોપી લઈએ, આ લઈએ, આપણી તુલના પણ ન કરવી જોઈએ પ્રભુ સાથે, પણ એક સમજવા માટે કહું છું. એ સમજવા માટે મનમાં વિચાર આવે, અબાહુલગ્ગે એટલે કે 2 હાથની હૂંફ પણ પ્રભુ ન લે અને કેવળ એ બહારના શરીર ઉપર બનતી જે કંઈ ઘટનાઓ છે એ ઘટનાઓને કેવળ સ્વીકાર કરી અને પોતાના અંદરના શુદ્ધ ચૈતન્યમાં સ્થિર બને. આ પ્રભુની સાધના શું હશે? પણ આપણે મરુદેવા માતાની વાત કરીએ છીએ. ઋષભદેવ પ્રભુનો 1000 વર્ષનો લગભગ કાળ, બરાબર. 1000 વર્ષ સુધી માતા મરુદેવીની આંખમાં રુદન થયા કરે, સ્નેહનું રુદન, પ્રીતિનું રુદન. મારો ઋષભ શું કરતો હશે? આટલું જ. પ્રભુનું કેવળ જ્ઞાન થયું. સમાચાર મળ્યા ઋષભદેવ પ્રભુના કેવળ જ્ઞાનના ભરત મહારાજાને. એટલે ભરત મહારાજા દોડતા ગયા કે દાદી, 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 તમે મને કહેતા હતા ને મારો રીખવો શું કરતો હશે? આવો તમને રીખવાની રિદ્ધિ બતાવું, આવો તમને રીખવાની રિદ્ધિ બતાવું. હાથીની અંબાડી ઉપર માતાને લઈને ભરત મહારાજા નીકળ્યા છે. દર્શનનો આનંદ શું આપી શકે, પ્રીતિ શું કરી શકે? દૂર સમવસરણ છે. પ્રભુ બેઠા છે
પ્રભુની કાયાથી 12 હાથ ઊંચું અશોક વૃક્ષ છે. ધીમા 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 સુગંધી પુષ્પો ઝરમર 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 વરસી રહ્યા છે. દેવદુંદુભીના દિવ્ય પડઘમ, એનાથી આખું વાયુમંડળ એ દિવ્યતાથી ભરાયેલું છે. મધુર ધ્વનિ, આ રૂપ 64 ઇન્દ્ર એ પ્રભુની આગળ નતમસ્તકે જે ચામર વીંજે છે. સ્ફટિકનું સિંહાસન છે. કરોડો સૂર્યનું તેજ જેમાં સમાયું હોય એવું પાછળ ભામંડળ છે. એટલા માટે કે પ્રભુનું રૂપ એટલું બધું તેજથી ઝળહળતું હોય કે ભામંડળના કારણે પ્રભુનું મુખ સરળતાથી જોઈ શકાય. ઉપર છત્ર છે. માતા મરુદેવાએ ઋષભદેવ પ્રભુને નિરખ્યા, જોયા, મારો ઋષભ, મારો ઋષભ, મારો ઋષભ. હવે આપણે ત્યાં કેટલીક સજ્જાઈમાં ને કેટલાક પદોમાં એવી વાત મળે કે પ્રભુએ ન બોલાવ્યા એટલે મરુદેવા માતાને થયું કે સંસાર અસાર છે, કોઈ કોઈનું નથી, મારો દીકરો મને જોતો પણ નથી. આવી વાતો આવે છે, પણ એ વાતો કોઈએ ભક્તિથી શરૂ કરેલી અને સંઘમાં સ્થિર બની છે એનો આધાર નથી. આધારભૂત ગ્રંથ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજનો 63 સલાકા પુરુષ ચરિત્ર, એની અંદર ઉલ્લેખ મળે છે. અને પૂજ્યપાદ જંબુ વિજય મહારાજ, પૂજ્યપાદ આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન શ્રી મહારાજ, પૂજ્યપાદ શીલચંદ્ર શ્રી મહારાજ, પૂજ્ય યશો વિજય શ્રી મહારાજ, આ બધા મેં ભેગા મળીને આનો નિષ્કર્ષ આપ્યો કે વાસ્તવિક તત્વ શું હતું. અને ત્યારે બધાએ એકમતે કહ્યું આવો કોઈ ભાવ મરુદેવા માતાના ચિત્તમાં આવ્યો નથી. આપણે આપણા સ્ત્રી જગતના જે મામાન્ય ભાવો હોય એને મરુદેવા માતામાં આરોપિત કરવાની ચેષ્ટા થઈ જતી હોય છે. અને ખરેખર બન્યું શું કે માતાને પ્રભુને જોતા જોતા જે પ્રીતિનું ક્લાઇમેક્સ આવ્યું, માત્ર પ્રભુ ગમે. સમજાયું? 3 સ્ટેજમાં. પહેલા માત્ર પ્રભુ, પછી બીજું પ્રભુ જ, અને બીજું પ્રભુ સિવાય કાંઈ નહીં. અને મરુદેવા માતાએ પ્રભુને જોતા 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 આ મારો ઋષભ, વાહ 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 વાહ. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે શબ્દ વાપર્યો, અને દર્શનાનંદ યોગ કહેવાય. કયો શબ્દ? દર્શનાનંદ યોગ. અને એ સ્થિતિમાં માતાને કૈવલ્યની પ્રાપ્તિ થઈ છે. ખ્યાલ આવ્યો? પછી આયુષ્ય પૂર્ણ થયું, કારણ કે આયુષ્ય હતું નહીં વધારે, એટલે ત્યાં જ અંબાડી ઉપર માતા આયુષ્ય પૂર્ણ થયું છે. ઇન્દ્રોએ આવી, ભરત મહારાજા વગેરે એનું ઔચિત્ય કર્યું છે. પછી ત્યાં કવિઓએ ભાવથી કલ્પના કરી કે પ્રભુએ પોતાની માતાની ભક્તિ કેવી કરી કે હે માતા, 1000 વર્ષ સુધી પ્રેમથી તમે મારી પ્રતીક્ષા કરી, તો મને જે રત્ન મળ્યું ને એ આ સંસારમાં કોઈને પણ આપું તે પહેલા હું તમારા ચરણમાં આપી દઉં છું. આ એક અનુપ્રેક્ષા છે ભક્તિથી. હા, એટલે પ્રીતિની જે વાત છે ને એમાં મૂળ વાત એટલી જ છે, આપણને પૈસાની પ્રીતિ છે તો પૈસો મેળવવા માટે જે કરીએ એ ઓછું લાગે. આ પ્રીતિનું લક્ષણ છે. તમારા માટે મેં આટલું કર્યું તો સમજવાનું કે પ્રીતિનો હજી એવો સ્પર્શ થયો નથી. પણ તમારા માટે હું કાંઈ કરી શકતો નથી, પણ તમારા વગર ગમતું જ નથી, એટલે બધું કરે અને છતાં મેં કાંઈ કર્યું નથી, હજુ તો કાંઈ કરી શક્યો નથી. એ પ્રીતિનો પ્રદેશ છે આખો. એટલે આપણી વાત અત્યારે એટલી લઈએ કે આપણે ભગવાનને ચાહવા છે. તો ચાહવાની રીત, એની પ્રેક્ટિકલ વાત એ છે કે ડગલે ને પગલે પ્રભુનું સ્મરણ આવે. કંઈ પણ સુખની ઘટના આવે, પ્રભુ તમે મોકલી. કોઈ દુઃખની ઘટના આવી, પ્રભુ તમે છો ને મારી સાથે, આ તો નીકળી જશે. ખ્યાલ આવ્યો? કોઈ વ્યાપાર જ નથી. એટલે પ્રભુ સાથેની પ્રીતિ, અને હું તમને બધાને ભાવથી વંદન કરીને કહું, આ દિવસોમાં સ્વાધ્યાયની ક્ષણોમાં વારંવાર પ્રભુ દર્શન સુખ સંપદા
એણે આપણને એક સુંદર પ્રદેશમાં 2-4 ડગલા મૂકવા માટેનું બળ આપ્યું છે. હા, એટલે વસ્તુ લેવા જવી, પ્રભુનું સ્મરણ થાય. કોઈ ઘટના બને, પ્રભુનું સ્મરણ થાય. કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ પળમાં બસ પ્રભુ એ સ્વરૂપે વારંવાર સ્મરણ આવે. એટલે પેલી સ્તુતિ જો મોડેથી કરવી હોય તો કરી શકાય. ક્યારે પ્રભુ તુજ સ્મરણથી, ક્યારે પ્રભુ તુજ સ્મરણથી આંખો થકી આંસુ ઝરે, આંખો થકી આંસુ ઝરે, ક્યારે પ્રભુ તુજ નામ વધતા, ક્યારે પ્રભુ તુજ નામ વધતા, વાણી મુજ ગદ ગદ બને, વાણી મુજ ગદ ગદ બને, ક્યારે પ્રભુ તુજ નામ શ્રવણે, ક્યારે પ્રભુ તુજ નામ શ્રવણે, દેહ રોમાંચિત બને, દેહ રોમાંચિત બને, મની મની પસસની પની મબગ ગમ ગ ગ દિશા મગ. ક્યારે પ્રભુ તુજ નામ શ્રવણે, હે પ્રભુ તુજ નામ શ્રવણે, દેહ રોમાંચિત બને, દેહ રોમાંચિત બને, ક્યારે પ્રભુ તુજ નામ વધતા, હે પ્રભુ તુજ નામ વધતા, વાણી મુજ ગદ ગદ બને, વાણી મુજ ગદ ગદ બને, ક્યારે પ્રભુ તુજ નામ શ્રવણે, ક્યારે પ્રભુ તુજ નામ શ્રવણે, દેહ રોમાંચિત બને, દેહ રોમાંચિત બને, ક્યારે પ્રભુ મુજ શ્વાસ શ્વાસે, ક્યારે પ્રભુ મુજ શ્વાસ શ્વાસે, નામ તારું સાંભળે, નામ તારું સાંભળે, નામ તારું સાંભળે, નામ તારું સાંભળે. આ પ્રીતિનું લક્ષણ. પ્રીતિનું એક બીજું લક્ષણ, તમને જે ગમે એ અમે કરીએ એ અમારી રીત, તમને જે ન ગમે એ અમારાથી ન થાય એ જ અમારી પ્રીત. આ પ્રીતિનું બીજું લક્ષણ. કોઈ પૂછે કે આજે નવકારશી કેમ કરી, આજે એકાશનું કેમ કર્યું, એટલે આપણો પહેલો ઉત્તર એમ આવી શકે, મારા પ્રભુએ કહ્યું હતું એટલે કર્યું. મને અનુકૂળતા હતી, આજે તિથિ હતી, એ બધી જ વાત સાચી હોય છતાં એને બીજા ક્રમે મૂકી શકાય. હું બચપણમાં, હું ખૂબ નાનો, એટલે હું આ વાત કરું છું 1975-76, અને પૂજ્યપદ આચાર્ય ભગવાન ભુવન મનુસુરી મહારાજા, મને યાદ છે વિહારનો કોઈક મહારાષ્ટ્રનો પ્રદેશ હતો, અને વિહારમાં પૂજ્યશ્રીની સાથે જ્યારે હું ચાલવામાં હોઉં, કોઈક જગ્યાએ બેઠા હતા,
મને એ દ્રશ્ય આછું પાતળું યાદ આવે. અને સાહેબ એમ કહેતા કે દીપુ કહેતા નૌકારશી કરે ને ત્યારે નૌકાર ગણે ને તેમ 1 મિનિટ ઊભા રહેવાનું અને પછી ભગવાનને કહેવાનું, ભગવાન તમે કીધું ને બહુ આનંદ આવ્યો એટલે કરું છું. સમજાયું? આ પ્રીતિની વાત સામાયિક કરવી છે, કરવાની, પણ મારી અનુકૂળતા છે એટલે સામાયિક કરી એવું નહીં. મારા પ્રભુએ કીધું છે એટલે સામાયિક કરે છે. મારા પ્રભુએ કીધું. અને આ ખાલી ભાષાની વાણીનો વિલાસ નથી કરવાનો. આ બધી જગ્યાએ આવું બોલવાની પણ એ રીતે આવશ્યકતા નથી, નહીં તો એ પણ એક જુદી ભૂમિકા થઈ જાય પાછી. એ ફીલ કરવાનું છે, એ અનુભવવાનું છે. ડગલે ને પગલે એનું સ્મરણ થાય. ડગલે ને એક છોકરો હોય યુવાન અવસ્થામાં પહોંચે, એક કન્યા હોય યુવાન અવસ્થામાં પહોંચે, એના વોર્ડરોબમાં પિંક કલરનું એક પણ ડ્રેસ નહોતો અત્યાર સુધી 20 વર્ષમાં, અને સગાઈ થઈ ગયા પછી 2 મહિના પછી વોર્ડરોબમાં 10 ડ્રેસ પિંક કલરના દેખાવા માંડ્યા. કોઈ પૂછે કે તને તો પિંક કલર ગમતો નહોતો ને, તો એટલું જ કહે પણ એમને બહુ ગમે છે. ખ્યાલ આવે? પોતાના ગમા અને અણગમા નાના થાય અને પોતે જેને ગમી રહ્યા છે, પોતાનું જે પ્રિય છે, એના ગમા અને અણગમા પોતાના ગમા અણગમા કરતા મોટા થઈ જાય તો સમજવાનું પ્રીતિ થઈ છે. હા, એટલે ભગવંતની સાથે પ્રીતિ એ આપણી આ સ્વાધ્યાય શિબિરની પ્રભુએ આપેલી એક દિશા. બસ પછી આપોઆપ પ્રીતિ બધું સુજાડે. શું કરવું, કેમ કરવું. હું તમને એક ખાનગી વાત કહું જાહેરમાં. આવું ઘણી વાર બધા કોઈને કહેતા નહીં, આવું મેં તમને કીધું એમ. આવું એને 11 જણને કીધું હોય. યશોવિજય સુરી મહારાજનું નામ સાંભળ્યું છે? અત્યારે કચ્છમાં છે તે. હા 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 એ યશોવિજય સુરી મહારાજ જૈનનગરમાં ચાતુર્માસ હતા અને ઉપાશ્રયની ગેલેરીના ભાગમાં પૂજ્યશ્રીની પાસે હું બેઠો હતો થોડા વર્ષો પૂર્વે. પછી સાહેબ મને હસતા હસતા આવું કહે, એક ખાનગી વાત કહું. હવે આવું અમારો સંવાદ થયેલો. મેં કહ્યું સાહેબ શું? મને કે સાચું કહું, મને છે ને દીક્ષા મેં કેમ લીધી ખબર છે? મેં કીધું મને ખબર નથી સાહેબ. એક સમય હતો મહાવીર જૈન વિદ્યાલયમાં હતા, મહિનાના મિનિમમ એવરેજ 20 પિક્ચર જોતા હતા. કેટલા? લગભગ રોજ રાત્રે પાઉંભાજી ખાવા જોઈએ, લગભગ. એવી કોલેજિયન સમયની સ્થિતિ. એમની સાથે કલ્યાણ મિત્ર શું કામ કરે, ભાવનગરનો એક યુવાન અજીત, હા અત્યારે પણ ભાવનગર એ અજીત રહે છે, એ રૂમ પાર્ટનર એટલે કે હોસ્ટેલમાં સાથે. એ અજીતના નિમિત્તે ભગવાન ગમ્યા, અજીતના નિમિત્તે ભગવાન સાથે પ્રીતિ થઈ. અને યશોવિજય સુરી મહારાજના શબ્દોમાં કહું, મને કે મેં શાંતિથી વિચાર્યું કે ભગવાન સાથે પ્રેમ થયો હોય ને પછી એની સાથે પ્રેમમાં મોજમાં રહેવું હોય ને તો સંયમ સિવાય કોઈ વ્યવસ્થા નથી. સંસારમાં રહીશ તો ભગવાન સાથે પ્રેમ કરવામાં વચ્ચે ઘણા બધા બમ્પ આવી શકે. એટલે પ્રેમ એવો થઈ ગયો કે પછી એમ થયું કે પ્રેમ જે થયો છે પ્રેમમાં જીવવા માટે શ્રેષ્ઠ માર્ગ આ સંયમ જીવન છે. એટલે મેં દીક્ષાના દિવસે કીધું તું ભગવાનને સામોસરણની નાણમાં કે મને બીજી કાંઈ એમાં રસ નથી, તારી સાથેના પ્રેમમાં દીક્ષિત થાઉં છું. જે દિવસે ખબર પડશે કે તે મારી સાથેના પ્રેમમાં હું તારાથી જુદો પડ્યો છું તો ઘરે જતો રહીશ. જવાબદારી તારી. જે દિવસે મને સંયમ જીવનમાં લાગશે કે પ્રભુ મારા જીવનમાં નથી તો મને બીજી કોઈ રુચિ નથી તારા પ્રેમ સિવાય. અને પછી મને કીધું, દીપક, ભગવાને પ્રોમિસ આપી હતી અને હજી પાડે છે. સ્વરૂપ સમજાય છે? હું જે વાત કહું છું એમના જીવનમાં આવતો 100 ઓળીનો તપ, એમના જીવનમાં જ્ઞાન શ્રાદ્ધમાં બધું જ બરાબર, પણ એના મૂળમાં કેન્દ્રમાં શું? પ્રભુ સાથેનો પ્રેમ. અને પ્રેમ શબ્દ બહુ પવિત્ર છે, બહુ પવિત્ર છે.
એટલે આપણે કોશિશ એવી કરાય, બધાથી વિરક્ત રહેવું એવી આપણી સ્થિતિ નથી. તો પછી પ્રભુને જેટલો પ્રેમ કરી શકાય પ્રેમ કરતા તો આવડે છે ને. એક પેલું તમને યાદ હોય તો એક સરસ વાત છે. અન્ય પરંપરાના એક સંન્યાસીની પાસે કોઈ દીક્ષિત થવા ગયું. એટલે પેલા સંન્યાસીએ કહ્યું કે તમે કોકને પ્રેમ કર્યો છે? એટલે પેલો કે તમે શું વાત કરો છો, હું તો સાધુ થવા આવ્યો છું, મારે તો દીક્ષિત થવું છે, મારે તો વૈરાગ્ય ધારણ કરવો છે. હું સીધું પૂછું છું, તમે કોકને પ્રેમ કર્યો છે? મુકેશ જોશીનું કાવ્ય છે, તમે કોઈ દી કોઈના પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો? તમે કોઈ દી કોઈના પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો? તમે કોઈ દી પ્રેમમાં પડ્યા છો? પેલા કીધું કે મને તો પ્રેમ બેમમાં રસ નથી. તો પેલા સંન્યાસીએ કહ્યું કે તું ઘરે જા ભાઈ. તો કે કેમ આવું કહો છો? તો કે જો તને પ્રેમ જ કરતા નથી આવડ્યો તો હું તો તને એટલું નહીં શીખવી શકું, પણ તને જો કોઈને પ્રેમ કરતા આવડ્યો હોત તો મારે ખાલી પાત્ર જ બદલવાનું હતું. દેહે દ્રવ્ય કુટુંબે ચ સર્વે સંસારીણામ રતિ જીને જીન મતે સંઘે પુનર્મોક્ષાભિલાષિની. તે કોકને ખાતર કશું ખાવું અનુભવ્યું હોત તો મારે તને ખાલી પાત્ર જ બદલવાનું હોત. તને કહેત કે જો આ પાત્ર કેવું સુંદર છે, પણ તને પ્રેમ કરતા શીખવાડી શકું એવી મારી ક્ષમતા નથી. તું ઘરે જા. આપણી ભૂમિકા એ રાત્રે ખાવાનું છોડી ન શકીએ ને, બની શકે એવું. હજી એટલું સત્વ પણ ન હોય, હજી એવી સમજણ પણ ન હોય, પણ પછી ખબર પડે કે મને જે ભગવાન ગમે છે એ ભગવાનને શું વધારે ગમે છે, પછી આપોઆપ છૂટી જશે. મને જે પછી કદાચ ન પણ છૂટશે ને, અને કોઈ પૂછશે કે શું છે, ખબર નથી હવે ક્યારે છૂટશે. હજી સત્વ ક્યાંક ટૂંકે છે, એનો પક્ષપાત નહીં રહે. ખ્યાલ આવ્યો? ખીલેલા પુષ્પો પાસેથી સ્મિતની દીક્ષા લેવાની છે. કૃપા કરી સમજાવશો? ધન્યવાદ આપનો. આજે પેલું વાંચ્યું હતું ને આપણે, હા, હવે બસ કંઈક આપવું જ છે. ખીલેલા પુષ્પો પાસેથી સ્મિતની શિક્ષા લે. પ્રાય મકરંદભાઈનું જે આ ગીત છે ને, ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી, નહીં કોઈનું કાજી, નહીં કોઈનું ફરિયાદી. ફૂલ ઉગે એની કોઈ નોંધ લે કે ન લે, પવન આવે, પવનની સાથે એની સુગંધ વાતાવરણમાં ફેલાય. કોઈ એની નોંધ લે કે ન લે, એ સુગંધ આપવાનું ક્યારેય બંધ ન કરે, અને પોતાનું જેટલું આખું હોય એમાં ખીલ્યા કરે, સુગંધ આપ્યા કરે, અને ખરી પડે. એમ મારું આ નાનકડું જીવન કોઈ મારી નોંધ લે કે ન લે, હું સતત બધાને આપ્યા કરું, આપ્યા કરું, આપ્યા કરું, આપ્યા કરું, અને આપતા 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 આયુષ્ય હશે ત્યાં સુધી રહી અને પાછી ચાલ્યો જઈશ. હું સ્મિત, કોઈને છેલ્લે સ્મિત પણ આપું. આજે વાત છે ને, એક પ્રસિદ્ધ વાત સાંભળેલી છે કે જેમાં એમ કીધું કે એક માણસે એવો સંકલ્પ કર્યો કે મારે હવે જીવન ટૂંકાવી દેવું છે, પણ પછી મનમાં એમ નક્કી થયું કે કોઈ એક હસતો ચહેરો મળશે તો અટકી જઈશ. અને નીકળે છે, અને આપણે બહાર નીકળ્યા હોય ત્યારે માનવું કે એ વ્યક્તિ છે. હા, યુ ગોટ ધ પોઈન્ટ. આપણું સ્મિત એને એવો ભરોસો અપાવે કે કોઈક એને ચાહે છે. લિફ્ટમાંથી ઉતર્યા, અને લિફ્ટમાંથી ઉતર્યા, આની અંદર જ છે, બહુ સુંદર એક પૂજ્યશ્રીનો લેખ છે, વહેતા પાણીમાં હાથ ધોઈએ.
રોજ રાત્રે નિદ્રાધીન થતા પહેલા ક્ષણ બે ક્ષણ વિચાર કરવો કે આજે કોઈના ઉપર ઉપકારનું કાર્ય કર્યું. વિચાર કરી શકતી હોય તેવી વ્યક્તિઓએ કાગળ અને પેન્સિલ લઈને બેસવું જોઈએ. આ એમની શૈલી છે. ઉપદેશાત્મક તો કહે નહીં કે આમ કરો. અમે સાંજે ઊભા હતા ત્યારે સાઉથ કેરોલિના વાળા એક ભાઈ શિબિરમાં આવ્યા છે અને એમણે એમ હસતા હસતા કહ્યું, આનંદ આવ્યો, બધું જ થયું. પછી મને કહ્યું કે તમારે બધાને આમ એક આ વાત તો ખાસ કહેવી જોઈએ. એટલે મેં કહ્યું તમારો ભાવ સારો છે, પણ આ ગુરુ મહારાજનો તો એ ભાવ જ, એ શૈલી જ નથી કે કોઈને આવી રીતે કંઈક કહેવું. આપણે તો રાજેન્દ્રભાઈની વાત સાંભળી, કઈ કોઈને કશું કહેવું નથી એવું નથી, પણ એકદમ નજદીક આવે તો કહું. હા, એટલે પૂજ્યશ્રી શું લખે છે? વિચાર કરી શકતી હોય તેવી વ્યક્તિઓએ. એટલે આપણે વિચારવાનું કે મારામાં વિચાર શક્તિ છે કે નહીં. કાગળ અને પેન્સિલ લઈને બેસવું જોઈએ. નોંધ કરવી જોઈએ કે સવારે જાગ્યા ત્યાંથી રાત્રે સૂતા ત્યાં સુધી કોની કોની સેવા લીધી, કોની કોની સેવા લીધી. અને સામે એ પણ નોંધવું જોઈએ કે એ સમયમાં કોને કોને સેવા આપી, કોને સહાય આપી, કોનો સહકાર આપ્યો. અને આ રીતે બંને બાજુનું બેલેન્સ શીટ મેળવવું જોઈએ. અને ખ્યાલ આવશે કે આપણે દેવા કરતા દેવું કરવામાં, એટલે કે આપવા કરતા લેવામાં વધુ હોશિયાર હોઈએ છીએ. હા, રોજ રાત્રે નિદ્રાધીન થતા પહેલા ક્ષણ બે ક્ષણ વિચાર કરવો જોઈએ કે આપણે આજે કોઈના પર ઉપકારનું કામ કર્યું. આપણી વૃત્તિ જો સવળી હોય, શું કીધું? આપણી બોલાશે, આપણી વૃત્તિ સવળી હોય એટલે ખરેખર આપણી વૃત્તિ જે છે અંદરની દાનત વૃત્તિ, એટલે દાનત, એ જો સવળી હોય તો પરોપકાર કરવાની ઘણી બધી તકો આપણી આસપાસ આપણી રાહ જોતી હોય છે. તેને ઝડપી લઈએ એટલી આપણી સાર્થકતા. હવે કેબ સાહેબ કેવા ઉદાહરણ આપે છે સમજો. કોઈ ઘરડા માજીને રસ્તો ઓળંગવામાં મદદ કરી શકાય. કોઈ ઘરડા માજીને રસ્તો ઓળંગવામાં મદદ કરી શકાય. આપણી નજર પડે કે તરત માજીનો હાથ હાથમાં લઈ સ્મિતભેર, આ સ્મિત વાત આવી ને, સ્મિતભેર એમને રસ્તાની પેલે પાર મૂકી દઈએ. માજીના હૈયાના મીઠા બે વેણ વળતર રૂપે મળે, એ આપણી મૂડીની ધન્યતા ગણાય. એટલે આવી કેટલી બધી તકો હોય છે જે આપણી રાહ જુએ છે. સ્કૂટર પર માર માર જતા હોઈએ. ગુજરાતી સાહિત્યકાર ભોળાભાઈ પટેલ, ખૂબ ઊંચા ગજાના સાહિત્યકાર, એમણે આ દ્રષ્ટાંત વાંચીને આખો લેખ લખ્યો કે એક જૈનાચાર્યની દ્રષ્ટિ આટલી સર્વાંગી સ્વરૂપે વિચારી શકે અને આવા સ્વરૂપે રજૂ કરી શકે. અને મને ભોળાભાઈનું દ્રશ્ય પણ યાદ છે. ભોળાભાઈ પૂજ્યશ્રી જ્યારે હોસ્પિટલમાં હતા છેલ્લા વર્ષોના ઉપચારના સમયમાં, બધાને આપણે એમ સામાન્ય કીધેલું કે અનિવાર્ય કારણ ન હોય તો એમની સાથેની જે એમની એ સ્થિતિ છે એમાં આપણે પૂરક બનાવી એટલા જ આવજો, બાકી કોઈ બધા ભેગા ન થશો. તો ભોળાભાઈ, મારી નજર પડી આઈસીયુની બહારનો ભાગ, અને ભોળાભાઈ આમ સ્થિર શાંતિથી ઊભેલા હતા. હું ભોળાભાઈની પાસે ગયો અને મેં રિક્વેસ્ટ કરી કે આપ અહીંયા કેમ ઊભા છો, અંદર આવો ને. મને કે હું તો મારા હૃદયને ભરવા માટે આવ્યો છું, મારે એમને પણ ડિસ્ટર્બ નથી કરવા. તમે જે સૂચના બહાર લખાવી છે એ પણ બહુ પ્રોપર છે, અને મારે જઈને એમને કાંઈ, મેં કીધું ના, પણ તમને જોઈને તો સાહેબ રાજી થશે. ત્યારે ધીમે રહીને પછી આવ્યા. પણ એ આમ જે ઊભા હતા લગભગ 2 કે 2.5 કલાક એ સ્થિર ઊભા હતા. એ ભોળાભાઈએ નોંધ કરી છે કે એક જૈનાચાર્ય આ સ્વરૂપે જગતના તમામ જીવોની સાથે ધર્મ કેટલો સરળ છે અને ધર્મ કેટલો સુંદર છે એની આવી રજૂઆત હોઈ શકે સાહિત્યની દ્રષ્ટિએ. સ્કૂટર ઉપર માર માર જતા હોઈએ અને રસ્તા પર કોઈ વિદ્યાર્થી મોં વકાશીને ઊભેલો દેખાય
પરીક્ષા આપવા જતા એની સાયકલની ચેઇન ઉતરી ગઈ હોય. પરીક્ષા આપવા જતા એની સાયકલની ચેઇન ઉતરી ગઈ હોય. પાછળ કેરિયર પર મૂકેલા કંપાસ, ચોપડી, નોટબુક બધું પડી ગયું હોય, સાથે એનું મોં પણ પડી ગયું. તમે આ જોયું, બહારે દોડી ગયા, બધું ઠીકઠાક કરી દીધું, ચેઇન ચડાવી દઈ, સાયકલ ઠીક કરી દીધી, પછી કઈ ખભે હાથ મૂકીને કહ્યું, બેટા આજે પરીક્ષા લાગે છે. રડમસ ચહેરે બોલે, હા પણ મોડું થશે, ટીચર ક્લાસની બહાર ઊભા રાખશે. તમે એને હિંમત આપીને કહો, હમણાં પહોંચી જવાશે, તું તારે મારું નામ આપજે, બસ આટલું જ કર, જોજો એના ચહેરા પર કેવી ચમક આવે છે. આ તો એક ઉદાહરણ. હા, કેટલી સરળતાથી સ્મિતનું પણ દાન કરવું છે. પેલા પરસેવે રેબઝેબ થતા અભણ લારીવાળાને તમે સરનામું ગોતી આપ. આપણી ગલીમાં કોઈ લારીવાળો નીકળ્યો હોય અને ગરમીથી એના ચહેરા ઉપર પસીનો ખૂબ વધતો હોય ને કોઈ સરનામું શોધતો હોય કે બંગલા નંબર 30 ક્યાં આવ્યું, તમે એને સરનામું ગોતી આપ્યું? જરા હાથ લાંબો કરીને બતાવ્યું અને તેનું કામ થઈ ગયું. તમારે ક્યાંય હાથ લાંબો ન કરવો પડે તેવા આશીર્વાદ એનું હૈયું ઉચ્ચારે છે. હા, રૂપિયા આના પાઈમાં ન આંકી શકાય તેવો લાભ આ જેવો તેવો નથી. કરવા છે આવા કામ તમારે. પેલું ગીત આપણે નાના સ્કૂલમાં હતા ત્યારે ગાતા હતા, ખબર છે? ભૂખ્યા કાજે ભોજન બનજો, ભૂખ્યા કાજે ભોજન બંધો, તરસ્યાનું જળ થાજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરાજો, અંતર કદી ન ધરાજો, મારું જીવન અંજલિ આજો, મારું જીવન અંજલિ આજો. પાણી સાગરે નિપસા, પરાની પર ગબની ને 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 પરી રે ને પસાની પર ઘરે બધાનો છે જ. ની પસા. આ હંસધ્વનિ રાગ, હંસધ્વનિ રાગ. અને મને એટલા માટે યાદ આવે, આપણે કરચેલિયા પાસે મહુવા ગામ ખરું ને, સુરત કરચેલિયા, એમાં એક ભાઈ હતા, હા નાનુભાઈ. હા, એક શું વગાડતા હતા પેલા ક્લોનેટ, ફ્લૂટ વગાડતા હતા ને. નાનુભાઈ આવી જ એક ચાંદનીની રાત હતી અને નાનુભાઈ સાથે આપણે તપોવનના ઉપરના ભાગમાં હું બેઠેલો હતો. મને કે હું તમને આ પ્રાર્થનાને હંસધ્વનિ રાગમાં કહું, મને તો કંઈ ખબર પડે નહીં, એટલે મને હમણાં આલાપ શીખવાડેલો પની આવું યાદ આવી ગયું. હવે મને મજાની વાત કેવી, આ ગિરિરાજ છે એટલે પૂછી લેવાય. દરેક રાગની પોતાની છાયા હોય અને નાનુભાઈનો ગુણ કેવો. કોઈ પણ પ્રસંગમાં ક્યારેક પણ નાનુભાઈને બોલાવ્યા હોય એ ચોખ્ખું કહેતા, ગમે તેટલા વાગે રાત્રે હું ઘરે પહોંચી જઈશ. એટલે મને શરૂઆતમાં ખ્યાલ નહોતો આવેલો. પછી એક દિવસ મેં પૂછ્યું કે નાનુભાઈ રોકાઈ જાવ ને? પછી મને કે ના, રાત્રે 1 વાગે તો પણ હું ઘરે જ જઈશ. મેં કીધું કેમ? પછી ખબર પડી, એમના માતા પથારીવશ, ઘરમાં બીજું કોઈ નહીં, અને માની સેવા કરી શકે એટલા માટે એમણે લગ્ન પણ નહોતા કરેલા. અને મને કે
હું ગમે ત્યારે ગમે ત્યાં ગયો હોઉં, રાત્રે ઘરે એટલા માટે પહોંચી જાઉં, માતાની પથારી કોઈ પણ કારણસર ભીની થઈ હોય તો આખી રાત એણે ભીનામાં સૂવું પડે એ મારાથી સહન નહીં થાય. અને જીવ્યા ત્યાં સુધી, અને કર્મની કઠિનાઈ ગણો, એમની માતા જીવન થતા અને એમનું આયુષ્ય પૂરું થઈ ગયું. સંસાર દુઃખ રૂએ દુઃખ ફલે, કેવી કેવી સ્થિતિમાં હોય. એટલે આજે નાનું ભાઈનું મને સ્મરણ થયું. પની સાગર ની પસ સારે ગ સાગર સારે ગ પ ગબની ની 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 પ ગવસાની પ વાહ. પની રે ની પ સની સની પની પ ગ પ ની ની સની પ ગર ની પ સારે ગ સાગર સારે ગ પ પ ગ ગ ગ બ બ બ ગ ગ ગ ગ પ પ બ પ ની pani ni pani ni pani pa sa sa ni sa ni sa ni ni sa ni sa ni sa ga ra ni pa ta na સતની કાંટાની કેડી પર સતની કાંટાની કેડી પર પુષ્પ બની પથરાજો, પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી, ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો, અમૃત ઉરના પાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ આપજો. વમળોની વચ્ચે નૈયા મુજ, વમળોની વચ્ચે નૈયા હલક ડોલક ના થાજો, હલક ડોલક ના થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો, શ્રદ્ધા કેરો દીપક મારો, શ્રદ્ધા કેરો દીપક મારો, શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલવાજો, નવ કદીએ ઓલવાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. સ્મિતની શિક્ષા દાન એટલે શું? આજે મન થાય છે. બેન કૃતિ અહીં બેઠી છે, કૃતિ જ ને? હા, મહુવાનું ગામ, એના પિતા અનેક ગુરુ ભગવંતોની ભક્તિ, સેવા અને વયાવચથી સમૃદ્ધ અને સંસ્કારનું એ ઘર. અને આખી ટીમમાં પણ ઇન્ટરનલ આખી શિબિરની આપણી આયોજનમાં કદાચ આ સ્વરૂપે મારે મળવાનું આજે પહેલી વાર થયું બેન, બરાબર ને? પણ એની શ્રદ્ધા જીવન વિશેની, પ્રભુની વાણી પ્રત્યેની અને પોતાના માતા પિતાથી માંડીને એના આપેલા સંસ્કારો પ્રત્યેની, એના પતિનો એનો જે સાથ,
અને કહેવાતી સંસારની વિચિત્ર ઘટનાઓમાંથી એને પસાર થવાનું બન્યું, પણ એની આંખોમાં છલકતું શ્રદ્ધાનું તેજ આજે સાંજે 24 પછી મેં જોયું. એટલે મને મન થયું કે બેન, તને જો વાંધો ન હોય ને તારી ઈચ્છા હોય, તને ગમે તો આપણે બધા એના શ્રદ્ધાના તેજને આજે પોંખીએ. હા બેન, હા, ઘટના શું બની હતી, તને જે કેવું હોય, તારા મનમાં જે ભાવ હોય, પણ મને આ પ્રાર્થના ગાતી વખતે મને તારું સ્મરણ થયું બેન. શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલવાજો. મને જેટલો જાડો આછો પાત્રો ખ્યાલ છે ત્યાં સુધી એ જે ઘટનામાંથી પસાર થઈ, એ ઘટનામાં જો શ્રદ્ધાનું બળ ન હોય તો કેવળ લાચારીનો ભાવ આવે, પણ શ્રદ્ધાના બળથી લાચારીની લાગતી ઘટનાઓમાં પણ કેવી ખુમારીથી એણે આ સમયને પસાર કર્યો નહીં, શોભાવ્યો. લોકોત્તર પ્રભુનું શાસન. બેન, તને જે મનમાં ઉગે તે જે અનુભવ્યું પ્રેમથી કહે. આજે આરજોભાઈએ કીધું ને એમ કોઈ શબ્દો જ નથી. સ્વાધ્યાયને માપવાના દંડ તો બહુ ટૂંકા પડવાના છે, પણ અમારા જીવનમાં એક એવું થયેલું કે આ પર્યુષણ પછીની આઠમે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો હતો. બહુ શરૂઆતના સમયમાં અમને ખબર પડેલી કે એક સિન્ડ્રોમિક ચાઇલ્ડ હશે, પણ પ્રભુનું શાસન, પપ્પા, મારા શ્રાવક અને મારી બાજુમાં અત્યારે બેઠા છે અલ્પાબેન, જે મારા કલ્યાણ મિત્ર છે, માં કો ગુરુ કો ભગવાનની જગ્યાએ પોસ્ટમેન છે. અને એક ઉદયવલ્લભ માર સાહેબને એક પીવાયસનું સેશન હતું, એમને પણ આવું જ કોઈનો દાખલો આપેલો ઉદાહરણ કે એનાથી અમે ટકી શક્યા. શ્રાવકના પપ્પાના એક જ વચન હતા કે જ્યાં પણ દુનિયામાં જવું પડશે ત્યાં ઘર શરૂ કરશું, આપણે આગળનો વિકલ્પ વિચારવો નથી. એ અંદર જીવશે, બહાર આવશે, શું થશે પરિસ્થિતિ કોઈને કાંઈ ખબર નહોતી કે આવ્યા પછી કેટલા વર્ષ જીવશે. 28 દિવસ રહ્યા. એ મૃત્યુનો મહોત્સવ કેમ મનાવવો એ અમારા જીવનમાં અમને શીખડાવવા આવ્યા હતા. પ્લસ અને એ આવ્યા એની પહેલાં જ, પર્યુષણ પહેલાં જ મદન રેખાનું ચરિત્ર આપણે સ્વાધ્યાય જે મંથલી એક અભંગ દ્વારનું લઈએ છીએ એ થયું હતું. એટલે મરણની સાધના કેમ કરાવવી એ તો પહેલાં જ અમને એમને શીખડાવી દીધું દીપકભાઈના સ્વરૂપે. પ્રભુ પાસે આખી મરણની સાધના કેમ કરાવવી એ તો થઈ ગયેલું. 28 દિવસ આવ્યા, એમાં દીપકભાઈએ સાક્ષાત જેને સાહેબનો પરિચય હતો, શિબિરો સાંભળી હતી એવા એસટી દોશી અંકલ આવ્યા હતા. એમાં પણ આજે આપણી સભામાં ડોક્ટર એસટી દોશી બેઠા છે. હા, બેઠા છે. જેવો દીપક કાકાને મેં ફોન કર્યો, હું ઘરેથી હોસ્પિટલ પહોંચું એમની પાસે, ધ્રુતિબેન અમે નામ પાડેલું એમનું, ધ્રુતિબેન એટલે ધીરજ. બધાના જ જીવનમાં ધીરજની જરૂરિયાત હતી એવા સમયે કે અમે, અને એને વેદના સહન કોઈ પણ રીતે પૂરી તો કરવાની હતી, બોલી તો ના જ શકત. એ સ્વરૂપમાં ધીરજ લેવાની હતી ને અમારે પણ ધીરજ લેવાની હતી. એટલે અમે પહોંચીએ હોસ્પિટલ, એની પહેલાં 4થી મિનિટે ભર બપોરે કાકા પહોંચી ગયા. અને મિરેકલ એટલા હતા કે વર્ણવી શકાય એવા નથી. બોમ્બેના ને ઇન્ડિયાના ટોપ 5માં આવે એવા સ્પેશિયલ પીડિયાટ્રિશિયનમાં હાર્ટના જ જોઈએ એવા નીતા મુકેશ અંબાણી સેન્ટરના ડૉક્ટર ત્યાંથી ડાયરેક્ટ ટચમાં હતા. અમે મહુવાથી ભાવનગર જ શિફ્ટ કર્યું. અમે પપ્પાએ વિચાર્યું હતું કે આપણે અમદાવાદ, બોમ્બે ક્યાંય પણ જવું પડશે, પણ એવી પ્રભુની કૃપા કે હરેક ક્ષણે હોસ્પિટલ એટલે લીલાવતી કરતાં પણ સ્ટ્રિક્ટ પ્રોટોકોલ હોય એવા પ્રોટોકોલ, પ્રભુના શાસનની કૃપાએ આખા હોસ્પિટલના પ્રોટોકોલ ચેન્જ થઈ ગયા. આ એનઆઈસીયુ એટલે બાળકનું જે આ એનઆઈસીયુ હોય એની અંદરના નર્સિંગ સ્ટાફ નવકાર શીખી ગયા. અમારી નવકાર શીખી ગયા. હું હાજર નહીં, કારણ કે મધર એકને જ અલાઉડ હોય એનઆઈસીયુમાં, બાકી પપ્પાને પણ ના જવા દે. એ લોકો સ્તવન શીખી ગયા. વાલા આદિનાથ, મેં તો એવા સ્તવનો તો અલગ એ ત્યાં વગાડતા હતા. હું ન હોઉં તો નાનો રજોહરણ એમને આપીને રમાડ્યા કરે.
મારી પાસે ફોટા છે કે હું ન હોઉં તો સ્નેપ નર્સે મોકલ્યો હોય તો અમે વિચારમાં પડી જાય આટલું સરસ રમાડે છે. તો કે તમે ચિંતા નહીં કરો, તમારે એને એની બાસ્કેટ હોય ને NICUની અંદર એના મશીનમાં એની અંદરથી રજોડને બહાર જ ન લાવે, એ જેવો છોડે ને એવું નર્સ જઈને એને પકડાઈ આવે. વાહ વાહ. એટલે અને જે એને ક્યારેક બોલી ના શકું, ક્યારેક મારું ગળું રૂંધાઈ જાય તો નર્સ બહાર આવીને કહે કે અમે તો બીજાને ઉદાહરણ આપીએ એવા મધર છો તમે, તો તમે ઢીલા પડો એ કેવી રીતે ચાલે? તો શ્રાવક ખાસ કે અંદર ઢીલા ના પડવું, એની અસર એને થાય. શીતપદનો દિવસ હતો, એ દિવસે એમનો દેહ વિલીન થયો. એ દિવસે એને જાતે શીતચક્રની જાણે પૂજા ન કરવી હોય એવી રીતે હાથ એને શીતચક્ર પ્રભુજી ઉપર ઊંચો કર્યો હતો. 2 જ કલાકની રમત હતી કે જેનો દેહ વિલીન થયો. બાકી એના તો 28 દિવસના ચમત્કારો તો આપણે વર્ણવી ના શકીએ એટલા છે. પણ સ્વાધ્યાયમાં ખાસ યંગસ્ટરો, એટલે અત્યારે જે આપણે ધર્મની અપ્રીતિથી જે ભાગી રહ્યા છીએ કે આવું જ છે, એક પરિમિત સીમાની બહારથી જે જોઈએ છીએ ને એની કરતાં બહુ અલગ છે. ખાસ આજે જે જીનેશ કરીને એક અમારી સાથે મારો કઝિન આવ્યો છે, શ્રદ્ધાની વાત કરું, એનો ભાઈ સગો 2.5-3 વર્ષે અમેરિકાથી આવ્યો છે. 15 દિવસ ડિસેમ્બરની રજા મળે, એને મળ્યા વગર એ આ સ્વાધ્યાયને અટેન્ડ કરવા આવ્યો. એ જશે તો 10 દિવસ એ સાથે નહીં રહે, પણ એ કહે કે હું સ્વાધ્યાયને નહીં છોડું. સરપ્રાઈઝ અપાવ્યો તો એને ખબર હતી, એના મમ્મી પપ્પાને એ બોમ્બે લેન્ડ થયા પછી ખબર પડી હશે, પણ છતાં પણ એ દીકરો આપણી ટીમમાં છે. હા, 1 મિનિટ ઊભો થશે બેટા, 1 મિનિટ, 1 મિનિટ જગ્યા ઉપર. વાહ. હા હા ચેકિંગ માટે રાત્રે બહુ બધા લોકો આવવાના હતા. આ એકલો ભાઈ રિસેપ્શન કાઉન્ટર ઉપર આખી રાત ત્યાં બહાર સુધા. આખી રાત રિસેપ્શન ઉપર કોઈ પણ શિબિરાર્થી આવે તો તેને અગવડ ન પડે એટલે આખી રાત આ છોકરો ગઈ શિબિર વખતે પણ સૂતો હતો. વાહ વાહ. અને પોંખવામાં જો કેવી ભૂમિકા. હા, ન કરવું હોય તો અનેક બહાના છે અને કરવું હોય તો અનેક કારણ છે. હા બેન, પછી 9 મહિનામાં ઘણીવાર શ્રાવકે કીધું કે દીપકભાઈને આપણે એકવાર ફોન કરીએ, કાકાને અમદાવાદ જઈને મળવા જઈએ. પણ જ્યારે એવું કહેતા ને ત્યારે અમે કોઈ પણ સ્વાધ્યાય શરૂ કરીએ, અમારા સવાલનો જવાબ મળી જતો હતો. બસ આજે તો આપણે દીપકભાઈને આ સ્વાધ્યાયમાં મને વધારે પહેલી આપણે ભોજનશાળાની બહાર નીકળ્યા ત્યારે જે વાત કરી ને, એના મોઢા ઉપર જે સ્વરૂપે ક્યારે વિશેષ ચમક તમને એક માતા તરીકે, મેં તો બહુ ઓછો સમય, મારે તો પેલી કન્ડિશન હતી ને બોલવાનું નહીં, મારે પ્રોટોકોલ પાડવો તો પડે ને નીતિનભાઈનો. એટલે ભોજનશાળામાં આપણે જમીને નીકળ્યા ત્યારે એણે જે સ્નેહથી વાત કરતી હતી, અને મને એટલો બધો આનંદ ભરાયો કે એક માતા હોય, પોતાનું સંતાન ગર્ભમાં હોય ત્યારે ખબર પડી જાય કે આવી મર્યાદા સાથે છે, તો કોઈ સ્વાર્થને આગળ કર્યા વગર, કોઈ પોતાના કેવળ સુખનો વિચાર કર્યા એના વિના એને સ્નેહથી જે જીવ આવ્યો છે એને કોઈ પણ રીતે બીજી પીડા ન આપતા એને માતા તરીકે જન્મ આપવો. 28 દિવસ માટે એ જીવ એમની સાથે રહે છે, પણ એ 28 દિવસમાં એની સાથે શુભ તત્વનો આટલો સમન્વય કરી શકવો, અને 28મા દિવસ પછી જ્યારે એનો દેહ વિલય થાય તે વખતે એક આંખમાં આંસુના ટીપા વિના, દબાવ્યું નથી એણે, એમ આઈ રાઈટ? બરાબર ને? એક આંસુના ટીપા વિના આ જીવ અમને ઘણું બધું ધર્મ પમાડીને ગયો. આવા ભાવથી આ ઘટનાને આ સ્વરૂપે લઈ શકે એ પ્રભુના વચનની તાકાત છે. હા, આની સામે બીજા કયા સુખ દુઃખની વાત કરવી? નાનકડી કઈ ઘટના બને ને વિચલિત થઈ જઈએ, મારે આમ કેમ, મારે આમ કેમ. શ્રદ્ધાનું તેજ શું હોઈ શકે એક સંસારી જીવ તરીકે? અને ખરેખર કહું, દોશી સાહેબ અહીં બેઠા છે, મને બીજું કંઈ જ ખબર નથી, આ બધું આજે ખબર પડી, પણ એનો ફોન આવ્યો કે આવું કંઈક છે, ભાવનગર જઈએ છીએ, કોઈક અમને ડૉક્ટરી મેડિકલ કંઈક જરૂર પડે. એટલે મેં કીધું બેન તું ફોન મૂક. અને દોશી સાહેબ, એના દીકરો તેજસ એ પણ ખૂબ સારો ડૉક્ટર, ખૂબ સારો જીવનમાં
અને એણે તો એક સરસ સંકલ્પ કર્યો છે. તો વાત જાણવાની નીકળી એટલે કહું, ભારત સરકારે એને એમ્બેસેડર તરીકે ડિક્લેર પણ પ્રાય કર્યો છે. અને પ્લાસ્ટિકના ઉપયોગ, પેલી પરવાળી જે વાત છે ને, બીજાને પીડા ન પહોંચે, એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ કેમ ટાળવો, એણે બોલપેનનો પ્રયોગ, જે પ્રોજેક્ટ જે કર્યો છે, ખાલી બોલપેન ફેંકી દેવાની બદલે એને રિફિલ કરીને એની એ જ વાપરી અને કેટલું બધું પ્લાસ્ટિક બચાવી શકાય એની એઝ એ ડૉક્ટર એને પોતે જે સ્વરૂપે કર્યું છે. ક્યારેક દોશી સાહેબ પાસેથી જણાય, પણ એણે મને ત્યારે શિબિરમાં નીકળતા પણ એણે એટલે મેસેજ મોકલ્યો પહેલા દિવસે કે 3 કલાક દીપકભાઈ પપ્પા અને મમ્મી ત્યાં રહ્યા પહેલા સેશનમાં, પણ એમના શબ્દોમાં જે એમના કૃતકૃત્યતાનો આનંદ મેં શબ્દોમાં ધ્વનિ સાંભળ્યો, હું શું કહું તમને. તેજસે મને ફોન કરીને કહ્યું. અને એણે પ્લાસ્ટિકના ઉપયોગના વિકલ્પ માટે એની જે મૂવમેન્ટ કરે છે ને, તો એણે સરસ મજાની થેલીઓ બનાવી હતી. એ થેલી સેમ્પલ તરીકે એણે મોકલી હતી. અને બધાને શિબિરાર્થીને પણ કહેજો કે તમારા બધાના જીવનમાંથી પણ પરના સ્નેહ માટે પ્લાસ્ટિકનો થેલીનો ઉપયોગ જો ટાળી શકાય અને ક્યાંય પણ જઈએ તો કાપડની થેલી એનો ઉપયોગ જો કરીએ તો અનેક જીવોની સાતામાં નિમિત્ત બનાશે. આવો એણે સંદેશો પણ મોકલ્યો છે. અને દોશી સાહેબને ધન્યવાદ આપું એટલા માટે, દોશી સાહેબ ખૂબ સારી પ્રેક્ટિસ વર્ષોથી કરતા હતા. ખાલી શિબિરનો તારે તો આગળ પરિચય હતો જ નહીં ને. હા, અને તેજસને મેં ફોન કર્યો. મેં કીધું કે તું અથવા પપ્પા, આ કેસ મને ખબર નથી પણ એ ભાવનગર આવે છે. એક જ વાક્યમાં એમણે કીધું, તમે ચિંતા નહીં કરો, અમે પહોંચીએ છીએ. અને દોશી સાહેબ પહોંચી ગયા અને જે કંઈ પણ ઘટના બની. પણ હું આજે હૃદયથી બેન કહું, માતા પિતાના સંસ્કાર અને તમારી ધર્મની શ્રદ્ધા અને તારા શ્રાવક એટલે કે તારા પતિ, તમને બધાને પ્રભુની સાક્ષીએ આ તમારી શ્રદ્ધાને, તમારા બળને, તમારી ધીરજને અમે ભાવથી પ્રણામ કરીએ છીએ બેન, ખૂબ ભાવથી પ્રણામ કરીએ. એકદમ જ ડેડિકેટેડ, ગમે ત્યારે કોઈ બી કામ કીધું હોય ને એ અચૂક થઈ જાય. મારા ખ્યાલથી એણે એવી પણ વાત કરી કે એના ગર્ભના આ સમયના ગાળામાં તમે એને કામ કરતા ના ન પાડો એટલે તમને જણાવ્યું પણ નહોતું. શિબિરમાં કોઈ પણ આવે તેને માટેની નાનામાં નાની ચીજની તૈયારીમાં નાનકડી આવી સ્વયંભૂ બનેલી ટીમ શું શું કામ કરે, કઈ રીતે પહોંચાડે. આજે આ ફરી પાછું ગાવાનું મન થાય. શ્રદ્ધા કેરો દીપક મારો, શ્રદ્ધા દીપક મારો, નવ કદીએ ઓલવાજો, મારું જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. મદન રેખા ચરિત્રમાં પૂજ્યશ્રીએ ટાઇટલ શું આપ્યું છે? વિપત્તિની વણઝાર વચ્ચે ન આવેલા આંસુની કથા. હા, વિપત્તિની વણઝાર વચ્ચે ન આવેલા આંસુની કથા. સાંસારિક દ્રષ્ટિએ તમારા જીવનમાં પણ આ વિપત્તિ આવી, પણ તે વિપત્તિની પળોમાં કેવળ પ્રભુના વચનનું બળ, કેવળ પ્રભુ પ્રત્યેની તમારી ભીતરની શ્રદ્ધા અને તમારા હૃદયમાં રહેલી એક નિર્મળ પ્રભુ પ્રત્યેની ભક્તિ, એણે તમને જે સ્વરૂપે આમાં જોડ્યા છે, હૃદયથી બેન વારંવાર વંદન કરવાનું મન થાય. અને પ્રભુના ચરણમાં પૂજ્યશ્રીને એ વચનો, પૂજ્યશ્રીનો એ સ્વાધ્યાયનો આપણને મળેલો આ પ્રસાદ, અને પ્રસાદ કોના કોના જીવનમાં કઈ કઈ રીતે કેવું સબર છે. એક દીકરો છે, મને આજે સાંજે સમાચાર મળ્યા, નામ નથી ખ્યાલ, મૌન ઉપવાસ કર્યો છે આજે. શું? મીરાજ. એક મિનિટ. હા જી, બોલ બોલ. 4 વાર મહાત્મા વધાર્યા હતા. હા. એકવાર શિલચંદ્ર પોતે જ આવવાનું કહેતા હતા, પણ બહુ ઉપર હોસ્પિટલ હતી એટલે નહોતા, પપ્પાએ ના પાડી કે આપ શિષ્યને મોકલો. જ્યારે પણ મહાત્મા આવ્યા છે ત્યારે એનો એક અલગ જ રિસ્પોન્સ હતો.
એટલે હોસ્પિટલના ટોટલી સ્ટાફ, ડૉક્ટરથી પીડિયાટ્રિશિયનથી લઈને એનો એવો જવાબ હતો કે આ કોઈક ચમત્કાર જ છે. એ લોકોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા ડૉક્ટરોએ. એ કે આવું કોઈ સત્વ કે કોઈ પુણ્યશાળી આવે છે ને ત્યારે એનું કંઈક અલગ જ રિસ્પોન્સ હોય છે. એમને શત્રુંજયની ભાવયાત્રા એક સાધ્વીજી ભગવંત આવીને 2-2.5 કલાક આપણે એકદમ બહુ સરસ રીતે કરી. એસટી અંકલ જે દિવસે આવ્યા હતા ત્યારે એમની સાથે વાત કરતી હતી કે ધ્રુતિબેન તમને ખબર છે કોણ આવ્યું છે? આપણે પાવાપુરી જે સ્વાધ્યાયમાં જવાનું છે ને એ દીપકભાઈના એટલે પ્રદ્યુમ્ન શ્રીમાનનો બહુ સ્વાધ્યાય સારી રીતે કર્યો છે ને, પોતે આવ્યા છે. એમને કહો દાદા તમે અમને લઈ જશો કે દાદા તમે અમારી સાથે આવશો? તો એનો જે રિસ્પોન્સ હતો એ એસટી અંકલે લાઈવ જોયો છે કે જાણે માણસ કોમામાંથી બહાર આવીને આંખ ખોલીને રિસ્પોન્સ આપે ને સેમ એવો આપ્યો છે. એટલે એને 9 મહિના જે સ્વાધ્યાય સાંભળ્યો છે ને એનું એ પરિણામ છે. હું તો કાંઈ જ નથી. મને તો આ બધાએ અલ્પાબેન, ઉદવલ્લભ સાહેબ સ્વાધ્યાયનું કે જે પણ ગુરુમાનું ને બધાનું મળ્યું છે એ હું તો ઊણી જ રહી છું. પણ એનું પુણ્ય પરિબળ એટલું હતું કે એટલા બધા વાતાવરણ શુભ તત્વો એની પાસે સામે ચાલીને આવતા હતા. અને એ દિવસે તો અમે લોકો એટલે 15-17 દિવસથી હશે કે 18 દિવસ ત્યારે એસટી અંકલ આવ્યા હતા એ દિવસે. પણ એ દિવસનો અનુભવ દાદાએ ખુદે જોયો છે કે સ્વાધ્યાયના નામથી શું એનું રિએક્શન હતું. અમે લોકોએ ત્યાં સુધી વિચારી રાખ્યું હતું કે જો એ હશે, મેં 3 મહિનાનું આવશે એવું લખ્યું હતું ફોર્મમાં. એટલે જ્યારે મને રસ્તામાં ઓન ધ વે મળ્યા ને નીતિન અંકલ તો એને તરત મને ઇશારાથી પૂછ્યું. અમે વે સ્ટોપ કર્યું, રાત્રે બધા સાથે આવ્યા 12 તારીખે. તો આમ મેં કીધું એ દેવ થઈ ગયા. ઓહો, મેં પૂછ્યું બાળક ક્યાં છે? હા, કારણ કે એને હું એમને કામ ન સોંપું એ દ્રષ્ટિએ એમને મને કહ્યું પણ નહીં કે દેવ એમને નીતિનભાઈ કાર્ય ન સોંપે એવા ભાવથી આ ઘટનાને સતત સાથે હતા એ લોકો કોમ્યુનિકેશનમાં ને એમાં. એમણે ફોર્મમાં લખ્યું હતું કે 3 મહિનાનું બાળક લઈને આવું છું. અને નીતિનભાઈ એને રસ્તામાં જ્યારે મળે પૂછે છે કે પેલું બાળક ક્યાં છે? તો કે તો દેવ થઈ ગયું છે. અને એ પણ એટલા માટે એમને નહોતું જણાવ્યું કે કોઈ એમને કામ ન આપે તો હું એ લાભથી વંચિત ન રહી જાઉં. કયા લેવલની શ્રદ્ધા! હા, શું બોલી શકીએ આપણે કૈલાસભાઈ? હા હા, ઉમેરો પ્રેમથી સાહેબ, તમે આમાં છો સાથે. આ ડૉક્ટર એસટી ડોસી સાહેબ પૂજ્યપાદ શ્રીના પ્રારંભના વર્ષોમાં એમણે ખૂબ સેવા સાહેબની પણ કરેલી. અને ભાવનગર ખાતે કોઈ પણ મહાત્માથી માંડીને કોઈની પણ સેવાની વાત આવે તો અડધી રાતે તૈયાર એવા ડૉક્ટર એસટી ડોસી પોતે. અને સાહેબ યાદ છે પેલું આપણે શિબિરમાં ડોસી સાહેબ આ બાજુ છું હું. એક મિનિટ હું આ બાજુ છું. હા દોશી સાહેબ, આપણે પેલો દિવસનો રાજા અને રાતની રાણી સાહેબજી સાથે સ્વાધ્યાયની ક્ષણોમાં વાત નીકળેલી કે રાત રાણીની તો વાત સાંભળી પણ દિવસનો રાજા અને એમના ઘરના આંગણામાં બંને છે. દિવસનો રાજા અને રાતની રાણી એની વાત નીકળેલી. દીપકભાઈ સાથેની તો ખૂબ ઘણા વર્ષો સુધી ખૂબ માણ્યું છે. એ વાત તો અત્યારે નહીં, પણ બેન કૃતિબેનની વાત કરું તો દીપકભાઈનો ફોન આવ્યો તેજસ ઉપર. તેજસે તરત મને વાત કરી કે પપ્પા આપણે જવાનું છે, આ રીતની પરિસ્થિતિ છે. અમે ગયા, પરિસ્થિતિ જોઈ. બાળકને હાર્ટમાં 4 મોટી ડિફેક્ટ આવે, ફેલોસ ટેટ્રોલોજી કરીને કહેવાય છે. એટલે હાર્ટનું એક પડદામાં મોટું કાણું હોય, લોહી એકમાંથી બીજામાં વયું જાય, અમુક ભાગ ડેવલપ ન થયેલો હોય, એ રીતની ઘણી મોટી મોટી ખામીઓ હતી. હું તો શ્રદ્ધામાં કે ધર્મમાં પ્રમાણમાં કદાચ મારામાં હૃદય કરતાં બુદ્ધિનું પ્રાધાન્ય વધારે. એટલે મને એક્ઝેક્ટલી બહુ ડિટેલની પણ ખબર નહીં, પણ બેનને કેટલી ખબર છે ખબર નહીં. બેને વાત કરી કે અમને તો આ રીતે પ્રેગ્નન્સી દરમિયાન ખબર પડી ગઈ હતી. એટલે મેં પછી ડૉક્ટર તરીકે એમને નહોતું પૂછ્યું તોય કારણ વગરની એવી સલાહ આપી કે બેન આ બાળક, મારી એક એવી તને એડવાઇસ છે કે બહુ એગ્રેસિવ ટ્રીટમેન્ટ ન કરશો. મહુવાથી NICUમાં લઈને આવ્યા છે. ભાવનગરના વન ઓફ ધ બેસ્ટ ન્યુનેટોલોજિસ્ટની દિવસમાં 2 વાર વિઝિટ કરાવતા હતા. અને સરે મેં એમ કહ્યું
કેમ કે આમાં તમને માત્ર સંશ્લેષ જ થવાનો છે. આ બાળકનું ભવિષ્ય નથી, જીવી શકવાનું નથી, અને જેટલું જીવશે એમાં તમને તો ખાલી સંશ્લેષ જ થવાનો છે. તો કે પણ અંકલ કે એક જીવ જે અમારે ઘરે આવ્યો છે, અમારી પાસે આવ્યો છે, એ બને એટલો ધર્મ પામીને જાય, એ એક જ અમારી ભાવના છે. જે જીવ મારે ઘરે આવ્યો છે એ બને એટલો ધર્મ પામીને જાય, મારે ઘરે આવે ને ધર્મ ન પામે એવું નહીં. એટલે એમણે મારી એ સલાહ સ્વીકારી નહીં. જે કંઈ પોસિબલ હતું, ઇવન મહુવામાં ઓક્સિજન એને આપવા માટે કેવી રીતે ઓક્સિજન આપવાનું એ બધું શીખ્યા, ઓક્સિજનનું મશીન વસાવ્યું, એમ મને અલપ ઝલપ એમણે જે વાત કરી ઉપરથી હું કહું છું. એટલે હું તો જાણે કે નતમસ્તક થઈ ગયો, હલી ગયો. પણ તેજસે મને આમ આવીને ઓલમોસ્ટ એને આંખમાં આંસુ હતા. મને કે પપ્પા હું તો હલી ગયો કે માણસ આવી શ્રદ્ધા આવું વિચારી શકે. આ મદન રેખાની વાત આપણે જે સાંભળી હતી, આ મદન રેખાઓ આજે પણ જીવિત છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને એમાં આવી શિબિરો અને આવા કલ્યાણ મિત્રો હેલ્પફુલ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. હું માનું છું તમે બધા સંમત થશો કે કદાચ આ બેનને ખબર નથી ક્યાંથી આ સંસ્કાર મળ્યા છે, પણ આ કલ્યાણ મિત્રે જરૂર એમને મદદ કરી હોય, એમાં કોઈ શંકા ન હોય. બાકી વાત રહી તેજસની પ્લાસ્ટિકની. પ્લાસ્ટિકના ખૂબ નુકસાનો છે. વર્ષોના વર્ષો સુધી પ્લાસ્ટિક નાશ થતો નથી. સમુદ્રમાં ને એમાં જાય તો, અને ગાયોની પ્લાસ્ટિક ખાતી આપણે બધી ઘણી બધું જોઈએ છીએ. પણ એમાં એક વસ્તુ આપણે બધા કરી શકીએ એવી સાવ સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે એક ભાવનગરની વાત કરું તો આપણે દૂધની કોથળી જે છે, દૂધની કોથળી ખોલતી વખતે એનું કોર્નર કાપીએ છીએ. એકલા ભાવનગરમાં ડેઇલીના 2 લાખ દૂધની કોથળીઓ વપરાય છે. ડેઇલી 2 લાખ કોર્નર કપાય છે. અને એ કોર્નર બધા, જે દૂધની કોથળી તો રિસાયકલિંગમાં જાય છે, પણ કોર્નર રિસાયકલિંગમાં નથી જતા, કોર્નર ગટરમાં જાય. અને એ આ પ્રાણીઓની સૃષ્ટિમાં જાય છે. અનેક પ્રાણીઓ એનાથી મરે છે. તો આપણે કમસે કમ એટલું કરી શકીએ કે કોર્નર કાપવાને બદલે એક કાપો મૂકીએ, ખાલી એ કોર્નર છૂટો ન કરીએ, આડો કાપો મૂકીએ, એમાંથી દૂધ કાઢી લઈએ. એટલે આપણે એટલું કમસે કમ કરી શકીએ કે કોર્નર છૂટો ન પાડીએ, કોર્નર કાપીએ નહીં, તોય એક ઘણી મોટી સેવા. કેમ કે એટલા ભાવનગરમાં જો 2 લાખ કોથળીઓ જતી હોય તો વિચાર કરો કે આખા ઇન્ડિયામાં કેટલા કોર્નર કપાતા છે. એ સિવાયની બીજી એની મને એમ છે કે અત્યાર સુધીમાં કદાચ એણે 11 લાખ બોલપેનમાં રિફિલ નાખી અને ગરીબ માધ્યમિક સ્કૂલોમાં ને એમાં એક બીજી સંસ્થા શિશુ વિહાર સંસ્થા ભાવનગરમાં છે, અને સ્કાઉટની મદદથી એ જૂની પેનો મંગાવે છે. લોકોને એને અપીલ કરી છે, સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરે છે, અને જૂની બોલપેન લોકો એને આપે. જે આપણે સામાન્ય શું કરીએ, બોલપેનમાં રિફિલ ખાલી થાય એટલે ફેંકી દઈએ. એવરીવન ડઝ ધેટ. એટલે એ રિફિલ જૂની બોલપેનો મંગાવે, લોકો એને પુષ્કળ આખા ઇન્ડિયામાંથી અને ઇવન ફોરેનમાંથી ઘણા લોકો એને વપરાયેલી રિફિલ આ બોલપેનો મોકલે છે, જેમાં રિફિલ એને એક સ્કાઉટની એક આખી ટીમ તૈયાર કરી છે. એ લોકો રિફિલ નાખી અને આ બધા આદિવાસીને બધી સ્કૂલોમાં વહેંચે છે. અત્યાર સુધીમાં કંઈક મને છેલ્લો ફિગર યાદ છે 11 લાખ એ વાપરી. પ્લાસ્ટિકના જબલાનો પણ એ શીશામાં નાખી અને એનો ઉપયોગ થાય છે. અને એમાં ભાવનગરમાં એ જબલા એટલે એને ઇકો બ્રિક કહે છે, એક આખો પાર્ક બન્યો છે. એ ઇકો બ્રિકમાંથી બધી વસ્તુઓ બનાવી શકાય અને ખૂબ મજબૂત હોય છે ઇકો બ્રિક. આવી કેટલીક એક્ટિવિટી કરે છે અને એને શોખ છે, ગમે છે. થેન્ક યુ. ડૉક્ટર સાહેબ આવ્યા ને, અમે મળ્યા વર્ષો પછી, બરાબર, વિદ્યાનગરના આપના ઘરે. પણ મને એટલી ખબર છે, તમને ખ્યાલ હશે, આ ઉંમરે પણ ડૉક્ટર સાહેબ નિત્ય ધર્મનું ભણવાનું ચાલુ છે, નિત્ય સામાયિક એમની ચાલુ છે. જેને કરવું છે એને કેટલા બધા રસ્તાઓ છે. આજે અત્યારે ડૉક્ટર સાહેબની હાજરી, સાહેબને ઘણી વખત આપણે આનંદમાં પણ તમે નિમિત્ત બનતા હતા, હા. અને સાહેબ બહુ પ્રેમથી ડૉક્ટર સાહેબને માણતા. પછી ક્યાંક ઠપકો આપવો હોય તો પ્રેમથી ઠપકો આપતા, ક્યાંક એમને સ્થિર કરવા હોય તો અટકરતા. અને એટલા વિનીત ભાવે
ડૉક્ટર તરીકેની એમની ખૂબ સારી ખ્યાતિ પણ એક સાહેબની પાસે આવ્યા હોય ત્યારે શ્રાવક તરીકે અને શિષ્ય તરીકે સાહેબનો ગમે તેવો ઠપકો પણ પ્રેમથી આપે સાહેબ, અને એટલા સ્નેહથી બાળકની જેમ સ્વીકારે. આ એમના ગુણો અનુસ્મરણ થાય. આ એમની ગુણગ્રાહી દ્રષ્ટિ છે. મારામાં એવું કંઈ બહુ છે નહીં. ગુણગ્રાહી દ્રષ્ટિ છે એમની, એટલે એમને આવું બધું લાગે છે. પણ એક વાત ચોક્કસ કે શીખવા ધારીએ તો શીખી શકાય છે. 75 વર્ષની ઉંમર પછી મેં અતિચાર અને અજીત શાંતિ શીખ્યો. કોરોનામાં પ્રતિક્રમણ બંધ થઈ ગયા અને ચોપડીમાં જોવું હોય ને કરવું હોય તો વહેલું કરવું પડે ખૂબ. એટલે કીધું આ તો ખોટું, એટલે કીધું આ તો શીખવું છે. એટલે 75 વર્ષની ઉંમર પછી અતિચાર શીખ્યો. હવે બોલી શકું છું સંઘમાં પણ. અને અજીત શાંતિ એ પછી શીખ્યો. બહુ વાર લાગી, હું સ્વીકારું છું. મારી મર્યાદા 1 વર્ષ લાગી મને અજીત શાંતિ શીખવામાં, પણ શીખી શીખ્યો. પણ સાહેબ અત્યારે બોલી શકું. દોશી સાહેબ, 1 વર્ષનો પ્રશ્ન નથી. તમે અત્યારે આ શરીરની ઉંમર કેટલી? 82. અત્યારે એમની શરીરની ઉંમર કેટલી? 82. અને 82 વર્ષે આવી રીતે કહે કે 75 વર્ષની ઉંમરે મેં અતિચાર કર્યા અને અજીત શાંતિ શીખવાની શરૂ કરી. આ જ્ઞાન પ્રત્યેની અને ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા એને કયા સ્વરૂપે આપણે કહી શકીએ? અને 1 વર્ષ નહીં સાહેબ, 11 વર્ષ લાગ્યા હોય તમને ગોલ્ડ મેડલ મળે. કારણ કે સાહેબ દોશી સાહેબ એવું કહેતા, ગોખાઈ ગયું કે નહીં એમાં દ્રષ્ટિ નથી, ગોખવાનો શ્રમ કરવાનું મન થયું ને એની તરફ દ્રષ્ટિ છે. હા, આપણી ભાષામાં કહીએ તો ડેસ્ટિનેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ ઇમ્પોર્ટન્ટ. વાહ વાહ વાહ. એટલે આવું છે. પણ આવું મન થાય અથવા આવું દેવગુરુ ધર્મની ફસાય અને આવા કલ્યાણ મિત્રોની પ્રેરણાથી આ બધું થઈ શકે છે. થેન્ક યુ. આપણે એમનો દીકરો છે ને તેજસ, ક્યારેક મળવાનું મન થાય ને ભાવનગર જવાય તો હકથી એમના ઘરે પહોંચી શકાય. વિદ્યાનગરમાં બંગલો એમનો, હકથી પહોંચી શકાય. એમના વતી હું કહી શકું. એવા હકથી એકવાર દીપકભાઈ આવ્યા હતા. અમે અગાસીમાં સૂતા, મને હજી રાત યાદ છે. અને લગભગ રક્ષાબંધનનો સમય, યાદ બરાબર ને? એ દિવસ યાદ નથી. ના, રક્ષાબંધનનો સમય. એમના ઘરે એમના બધા મહેમાનો, બધી રૂમો પેક, અને અમે સાંજે રાત્રે પહોંચ્યો. હું તમારા ઘરે રહેવાનો છું આજે. અને એટલા ખુશી થઈ ગયા એને ભાભી, અમે કોઈ સંકોચ ન રાખ્યો. મેં કીધું ભલે કોઈ રૂમમાં બધા મહેમાન હશે, આપણે અગાસી પર ગાદી નાખશું, પણ આપણે શું. અને રાત રોકાયા હતા અમે. સવારે 4 વાગ્યા સુધી અમે વાતો કરી હતી. આવું બધું ક્યાં કહી દો. અને એ વાતોમાં તમને બધાને રસ પડે એવું જો દીપકભાઈ હા પાડે તો ક્યારેક હું કહીશ કે દીપકભાઈના જીવનની આખી વાત મેં સાંભળી હતી અને એ સાંભળવા જેવી છે. ક્યારેક કાં તમે દીપકભાઈમાં સાંભળજો, કાં દીપકભાઈ જાવ તો હું કહીશ. વાહ વાહ વાહ. એકવાર એના એટલે તેજસને આપણા હૃદયના ભાવ પહોંચે ધન્યવાદના, એ ભાવથી તેજસને યાદ કરીએ. વાહ, કેવો સુંદર મેળો છે. વીરજી મહારાજની પંચકલ્યાણકની પૂજાની શબ્દની પંક્તિઓ છે ને, એટલે પંક્તિઓ, એમાંની એક પંક્તિ આજે આ બધું વાતાવરણ જોતા મન થાય. ધન્ય લોક નગર ધન્ય વેળા રે હર સુંદર મેળા મન મોહન સુંદર મેળા ધન્ય લોક નગર ધન્ય વેળા રે મોહન સુંદર ક્યાં ક્યાં કેવા કેવા ઉત્તમ જીવ. મને આ સાહેબની ખબર જ નહોતી
કે એમના શરીરની આટલી ઉંમર થઈ ગઈ, કેટલા વર્ષે જોયા, અને આ જ્યારે સાંભળ્યું, મને છે ને વચ્ચે કોઈ મહાત્મા પાસે પણ નિયમિત વાંચના માટે જતા હતા, એની નોટો લખતા હતા, હિમાલય તરફ પણ પ્રાય ગયેલા. કેટલી અંદરથી જીવનને ઉત્તમ રીતે માણવાની શૈલી. હું વાત કરતો હતો આપણા દીકરાની મિરાજ ને, એનો જન્મ શૈવ પરંપરામાં થયો છે, બરાબર ને? પૂજ્યશ્રી કાયમ એવું કહેતા, કોઈ દિવસ કોઈને માટે અજૈન શબ્દ ન વાપરવો. આપણે કોણ કહેનારા કે જૈન નથી? શાંતિલાલ શાહનું ગીત છે, જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. બહુ સુંદર ગીત છે. હા, કર્મથી હું કોણ છું એની ખબર નથી. એટલે કોઈ એમ કહે ને આ જૈન છે છતાં એણે આમ કર્યું, એટલે સાહેબજીને કોઈ કહી શકાય એવું લાગે. સાહેબજી એ બાબતમાં એટલા બધા ક્લિયર હતા, એમ લાગે કે આ વ્યક્તિ અથવા પરિસ્થિતિ ઝીલે એવા રિસીવ કરનારા છે તો હકથી એને ખુલાસો કરીને સુધારી દે, અને એમ લાગે કે આ તો સર્વગુણ સંપન્ન આત્મા છે તો સાહેબજી એમ જ જાણે કાંઈ ખબર નથી એમ ભોળા બનીને પસાર થઈ જાય. કારણ કે આમાં એનર્જી ખર્ચવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ કૈલાશભાઈ એમ આપણે કહીએ ને કે અજૈન છે, ત્યારે સાહેબજી તરત કહે કે આવી નકારાત્મક વૃત્તિ કેમ છે? આપણે કોણ નક્કી કરનારા કે જૈન નથી? કારણ કે જૈનત્વ એ કોઈ કેવળ કુળનો સંબંધ અધિકાર નથી. જૈન શબ્દ ક્યાંથી આવ્યો? જીનને જેણે સ્વીકાર્યા એ જૈન. જીનને સ્વીકાર્યા એટલે શું? તો કે જીને કહેલા તત્વને જેણે જીવવાની કોશિશ કરી એ જૈન. અને એટલા માટે પૂજ્યશ્રી એવું કહેતા, જેનો જે પરંપરામાં જન્મ થયો હોય અથવા જે પરંપરાને માનતા હોય એ પરંપરા સહિત એમનો ઉલ્લેખ કરવો. એમનો સ્વામિનારાયણ પરંપરામાં જન્મ છે, એમનો શિવ પરંપરામાં જન્મ છે, એમનો મુસ્લિમ પરંપરામાં જન્મ થયો છે, એમણે આ કર્યું છે તો આ સત્ય જ છે. પણ આપણે એમ કહીએ કે આ તો અજૈન છે, તો એ આપણો સૂક્ષ્મ અહંકાર છે કે આપણે જૈન અને એ અજૈન. કેટલી સુંદર વાત, કયા સ્વરૂપે વાત. આ દીકરો મને સાંજે 24 પછી ખબર પડી, એનું નામ છે મિરાજ અને એનો મિત્ર છે અક્ષત, જે આગળ બેઠો છે. અને મિત્રના તે તારે તો મૌન છે, આજે એવું છે ને, એને મૌન છે. કયા કારણે કર્યું? તારી સાથે કઈ વાત થઈ હતી? કેમ કે શું? હા, કેવી ગુણિયલ કથાઓ છે બધી ચારે બાજુ. હા, કેવી ગુણિયલ બધી કથાઓ છે. સંગ કોઈનોય ન કરવો, પણ એવી સ્થિતિ ન આવે ત્યાં સુધી ઉત્તમનો સંગ અવશ્ય કરવો. હા, શૈવ પરંપરામાં એનો જન્મ, અક્ષત સાથેની મૈત્રી, અને મૈત્રીમાં એણે જોયેલું કે અક્ષત આવી રીતે ઉપવાસ કરતો હોય છે. આજે આપણે બધાએ આપણું રૂટીન બધું ચાલુ રાખ્યું હશે, એ દીકરાએ મિરાજે આજે મૌન ઉપવાસ આજે કર્યો છે. થોડેલો પણ ગુણ પરતણો, થોડેલો સાંભળી હર્ષ મન આણ રે, સાંભળી હર્ષ મન આણ રે. થોડલો પણ ગુણ પરતણો, થોડલો પણ ગુણ પરતણો. સાંભળી સાંભળી
સાંભળી હર્ષ મન આણ રે સાંભળી હર્ષ મન આનરે ચેતન જ્ઞાન અજવાળીએ ઓ ચેતન જ્ઞાન અજવાળીએ તાળીએ 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 મોહ સંતાપ રે તાળીએ મોહ સંતાપ રે એક ખાનગી વાત કહી દઉં અત્યાર સુધી તબલા આટલા જોરમાં નહોતા વાગતા એનું નામ ચેતન છે અને પોતાનું નામ આવ્યું એટલે તબલામાં જોર આવી ગયું એકદમ ચેતન જ્ઞાન અજવાળીએ ચેતન જ્ઞાન અજવાળીએ આ એક ઉપાધ્યાય યશોજી મહારાજે આપેલો એક સરસ સંકેત છે દિશા પોતાની પ્રશંસા સાંભળી અને કાન રાજી થાય એ તો શ્વાનમાં પણ બને પોતાની પ્રશંસા સાંભળીને કાન રાજી થાય એમાં કાનની ધન્યતા નથી પણ કોકના ગુણ સાંભળીએ અને કાનમાં નૃત્ય પ્રગટે તો સમજવાનું પંચેન્દ્રિય મળ્યાનું ઉત્તમ ફળ છે હા ચેતન જ્ઞાન અજવાળીએ ચેતન જ્ઞાન અજવાળીએ તાળીએ તાળીએ મોહ સંતાપ રે તાળીએ મોહ સંતાપ રે ચિત્ત ડમ ડોલ તું વાળીએ ચિત્ત ડમડોલ તું વાળીએ પાળીએ સહજ ગુણ આપ રે આપ રે આપ રે પાળીએ સહજ ગુણ આપ રે પાળીએ સહજ ગુણ આવરે ચેતન જ્ઞાન અજવાળીએ ચેતન જ્ઞાન અજવાળીએ જીવનમાં સુખી થવાના સરળ રસ્તાઓ પેલો નાનો દીકરો રોજ મને તાળી આપવા આવે ને આપણને એમ લાગે ખાલી તાળી જ આપે એવું નથી આજે સાંજે જમવા બેઠો તો ત્યારે એટલું ડુડુડુડુડુ કરતો આવી અને મારા ગળામાં સહાયક થાય એવી દવા પેલો તુલસીનો અર્ક એ આવીને આપી ગયો કોક દિવસ તાળી આપે કોક દિવસ પગે લાગે અને પછી મને તાળી આપીને નીકળ્યો ત્યારે આ બધાએ કોશિશ કરી કોઈને નહીં આપીને કોઈને નહીં આપી નામ સાથે તાળી આપે હા દીપકભાઈને તાળી આપીને આવ્યો એમ અને એનું નામ શું છે ખબર છે ઉપશમ એનું નામ શું છે અને ઉપશમને માટે ઉપાધ્યાય યશોજી મહારાજ એમ કે છે ઉપશમ અમૃત રસ પીજીએ ઉપશમ અમૃત રસ પીજીએ આજે વાત નીકળી એટલે કહું પ્રાય કરીને મને જાણ છે ત્યાં સુધી ધન્યકુમાર પછી એનો જન્મ થયો છે અને એની માતાએ ધન્યકુમારના ચરિત્રને ખૂબ પીધું છે અને માતાએ જ્યારે આ ઉપશમ માતાના ગર્ભમાં હતો એ વખતે પ્રાય એકાદ વખત મુંબઈ એમના ઘરે પણ મારે જવાનું થયેલું અને એ પરિવારે એ દિવસોમાં એના આગમન પહેલા એ માતાની રૂમ એમાં ત્રિશલા માતા એમાં 14 સ્વપ્નો અને એની માતાનું નામ સુલસા એ સુલસાનું એના પતિ એના માતા પિતા બધાએ મને જ્યારે વાત કરી કે જ્યારથી ખબર પડી કે જીવ આવ્યો છે ગર્ભમાં ત્યારે
આખા એ દિવસો દરમિયાન એની આખી જીવનશૈલીના કેન્દ્રમાં એણે જે સ્વરૂપે ધર્મને સ્થિર કર્યો છે એનું આ પરિણામ છે. ઉપશમ અમૃત રસ પીજીએ, ઉપશમ અમૃત રસ પીજીએ, કીજીએ સાધુ ગુણ ગાન રે, कीजिए साधु गुण गान रे, અધમ વયણે નવી ખીજીએ, अधम वयने नवी कीजिए, કીજીએ સજ્જનને માન રે, दीजिए सज्जन ने मान रे, ચેતન જ્ઞાન અજવાળીએ, चेतन ज्ञान अजवाड़िए. દોશી સાહેબે કીધેલું ને એવું થઈ જશે, સવારે 4 વાગી જશે. ચાલો બસ આજે આટલું રાખીએ. ખૂબ આનંદથી તમારા બધાના હૃદયમાંથી પ્રગટતો આ શુદ્ધ તત્વ, શુભ તત્વ પ્રત્યેનો સ્નેહ, પ્રેમ, ભક્તિ એને હું 3.5 કરોડ રોમના આનંદ સાથે વંદન કરું છું. અને ભગવાનની કૃપાથી આપણા જીવનમાં શુભ સાથેની આવી પ્રીતિ એ અખંડ બને, અખંડ બને, અખંડ બને. આવતીકાલે સવારે 6:45. હવે તો 4 વાગે કહી તો વાંધો આવે એવો નથી. અને ખરેખર કહું, પહેલે દિવસે જેટલી ઠંડી લાગી તેટલી બીજા દિવસે નથી લાગી. બરાબર ને? ગઈ ફરી બેવું છે. એક નાનકડો વિચાર ખાલી કહી દઉં. ત્યાં ચપ્પલ બૂટનું સ્ટેન્ડ બનાવ્યું છે. એમણે સ્ટેન્ડ એટલે માટે બનાવ્યું કે આપણા પગરખા સન્માનપૂર્વક સચવાઈ જાય. હસવું આવે છે તમને, પણ પંચસૂત્રમાં આપણે બોલ્યા કે જળ એવા તત્વની સાથેનો પણ આપણો વ્યવહાર એ આપણી સંવેદનાને પ્રગટ કરે છે. હા હા, એટલે મેં એ જે દ્રશ્ય જોયું, ટીકા નથી કરતો, પણ મનમાં એક મનોરથ થયો. પૂજ્યશ્રી એવી એક શૈલી હતી. શરૂઆતમાં એમ થતું, સાહેબ કહેતા કે હું વ્યાખ્યાનમાં હોઉં બેઠો અને 2-5 લોકો જ આવ્યા હોય અને બાકી બધા ઘરે બેસી રહ્યા હોય, તો શરૂઆતમાં કોઈ એમ કહે લોકો તો ઘરે બેસી રહી છે, અહીં કેમ નથી આવતા? ત્યારે પૂજ્યશ્રી કહેતા એવું નહીં કહેવાનું, એમ કહેવાનું બધા જ ભગવાનની વાણી સાંભળે તો કેવું સારું. શૈલી ખ્યાલ આવે? એમ બૂટ ચંપલ આવા બધા મૂકે છે, એવું ન મુકાય, એવું બધું કહેવાય? એવું થોડું કહેવાય, સારું થોડું લાગે. આ કોણ બેઠું છે સામે? પણ આપણે એટલું તો વિચારી શકીએ કે આપણા પરિસરમાં જ્યાં પણ બેસીએ, આ તો સ્ટેન્ડ આ લોકોએ બનાવ્યું છે, પણ આવતીકાલે સ્ટેન્ડ ન પણ બનેલું હોય તો આપણે જ્યારે બૂટ અને ચપ્પલ આપણા જ્યારે બહાર મૂકીએ ત્યારે એને પણ એટલા સન્માન અને કાળજી સાથે એવા સ્નેહપૂર્વક મૂકીએ કે બધાની સભા જોઈને કોઈને એમ થાય કે સજ્જનોની સભા બેઠી છે. હા, થઈ શકે ને આવું? બહુ નાની નાની વાત છે, પણ નાની નાની વાતો એમાં છુપાયેલું રહસ્ય બહુ મોટું હોય છે. સ્વયંની પ્રયોગશાળા. વાહ વાહ. હવે તમે વગાડશો નહીં અત્યારે, પાછા આપણે બધા ગીતમાં બેસી જઈશું. પણ ખૂબ આનંદ આજની આ ક્ષણો. આપણે બધા જ કહીએ કે હે મહાવીર સ્વામી ભગવાન, હે પ્રભુ, તમારા શાસનને પામ્યાથી અમે આજે કેટલા સમૃદ્ધ છીએ અને કેટલા શ્રીમંત છીએ એનો આજે અમને અહેસાસ થાય છે. હા, બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. 24 તીર્થંકર ભગવાન કી, સકર શ્રી સંઘ કી. चलो जइए 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 पाठशाला